જોરદાર તાળીઓથી આપણી વચ્ચે અધ્યાત્મવિદ આપણા ટ્રસ્ટી શ્રમણજી છે પધારી રહ્યા છે. સાથે નિયામક શ્રી મેમશીભાઈ. જોરદાર તાળીઓથી ફરી વખત સ્વાગત કરીએ. અશોકભાઈ તેમજ દક્ષાબેનને વિનંતી કરીશ કે અહીંયા આવશે, સ્ટેજ ઉપર પોતાનું આસન લેશે. આજના ધોરણ 10 અને 12ના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત આપણે સૌપ્રથમ સર્વધર્મ પ્રાર્થનાથી આપણે આ શુભ સવાર છે એમની શરૂઆત કરીએ. ત્યારે હું નિરાલીબેનને વિનંતી કરીશ કે આવી અને સર્વધર્મ પ્રાર્થનાથી શરૂઆત કરશે. આપણે સૌ હાથ જોડેલા, આંખો બંધ. એક સાથ પ્રાર્થના શરૂ. ઓમ તત્સત શ્રી નારાયણ પુરુષોત્તમ ગુરુ ગાયત્રી મંત્ર બોલીશું. એક સાથ શરૂ. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો
ત્યારબાદ આપણે કાર્યક્રમની શરૂઆત છે દીપ પ્રાગટ્યથી કરશું. તો શ્રમણજી, ભીમસિંહભાઈ તેમજ ખુશાલભાઈ, અશોકભાઈને વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્યથી આજના આ કાર્યક્રમની શરૂઆત કરે. માત્ર સૂર્ય અને ચંદ્ર સાક્ષી છે આપણા કોઈ પણ કાર્યના, એવી જ રીતે દીપ અગ્નિ છે એ પણ આપણા કોઈ પણ કાર્ય છે એમની શરૂઆત કરીએ તો એમના સાક્ષી હોય છે. હરિ ઓમ ચંદ્રમા મનસો જાતશ્ચક્ષોઃ સૂર્યો અજાયત શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત નાભ્યા આસીદંતરિક્ષગો શિષ્ણોર્દ્યોઃ સમવર્તત પદ્ભ્યામ ભૂમિર્દિશાઃ શ્રોત્રા તથા લોકાં અકલ્પયન્ન દીપજ્યોતિ પરમ જ્યોતિ દીપજ્યોતિર્જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપજ્યોતિ નમોસ્તુતે. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ સુખ સંપદા પુત્રબુદ્ધિર્વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. દીપજ્યોતિ નમોસ્તુતે. આજના આ દીક્ષાંત સમારોહ, શબ્દ છે દીક્ષાંત. જ્યારે દીક્ષાનો અંત થતો હોય, ભણવાનો જ્યારે અંત થતો હોય અને આપણા નવા કાર્યની શરૂઆત થતી હોય, એમ કહેવાય છે કે જ્યારે પરીક્ષાની જિંદગી પૂરી થાય, અત્યારે આ પરીક્ષા છે એની જિંદગી પૂરી થાય છે, ત્યારબાદ જિંદગીની પરીક્ષા છે એ શરૂ થતી હોય છે. ત્યારે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શબ્દોથી સ્વાગત માટે હું નિખિલભાઈને વિનંતી કરીશ કે આવી અને શબ્દોથી સ્વાગત કરે. નિખિલભાઈ. જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. આજના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત આધ્યાત્મવિદ અને પાવર બુસ્ટ એવા સમણ શ્રુતપ્રજ્ઞજીનું આજના આ પ્રસંગ નિમિત્તે શબ્દોથી હું સ્વાગત કરું છું. તપોવન વિશ્વવિદ્યાલય અને પુરુષાર્થ વિદ્યાનિકેતનના નિયામક શ્રી ભીમસિંહભાઈ કરમૂરનું પણ આજના દિવસે આજના સમારોહમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. ત્યારબાદ પુરુષાર્થ વિદ્યાનિકેતનના યુવા અને ઉત્સાહી એવા પ્રિન્સિપાલ ડૉક્ટર ખુશાલભાઈ સીલુ, એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ. આપણા સૌના લાડીલા એવા અશોક સર, કે જેમના મુખ ઉપર હંમેશા જ્યારે પણ કોઈ કામ માટે જાય ત્યારે હંમેશા એમના મુખ ઉપર સ્મિત રહેલાયેલું હોય, એવા અશોક સરનું પણ અમે સ્વાગત કરીએ છીએ. ત્યારબાદ પુરુષાર્થ સાયન્સ સ્કૂલના કોઓર્ડિનેટર શ્રી હાર્દિકભાઈ, એમનું પણ અમે શબ્દોથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. પછી પુરુષાર્થ પ્રાથમિક વિભાગના પ્રિન્સિપાલ દક્ષાબેન ભારવાડિયાનો પણ અમે સ્વાગત કરીએ છીએ. અત્રે ઉપસ્થિત રહેલા સર્વ ગુરુજનો, એમનું પણ સ્વાગત છે. અને જેમના થકી પુરુષાર્થ વિદ્યાનિકેતનનો ડંકો વાગી રહ્યો છે એવા સર્વ વિદ્યાર્થી મિત્રોનું પણ અમે આ રૂપી છે અમે સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. સમણજી છે એમની વિદેશ યાત્રાઓ છે એ ચાલુ હતી, પણ દીક્ષાંત સમારોહ છે એટલે એમને એક દેશની યાત્રા છોડી અને આપણા માટે આવ્યા છે. તો જોરદાર એમના માટે ફરી વખત તાળીઓ. એટલી બધી યાત્રાઓ અને છતાં પણ પુરુષાર્થનું નામ આવે કે કાર્યક્રમ છે તો સ્વામીજી હંમેશાને માટે એમ કહે કે હાલો તો હું આવી જઈશ. એમના માટે આપણે કૃતજ્ઞ છીએ કે જ્યારે મળે ત્યારે આપણે એક હાસ્ય સાથે અને કોઈક નવી વાત સાથે આપણામાં જ્ઞાન અને પાવર બુસ્ટ છે એ આપતા રહીએ છીએ. ત્યારબાદ આજે ધોરણ 10 અને 12 એમના માટે શુભેચ્છા અને માર્ગદર્શન માટે સૌથી પ્રથમ હું દક્ષાબેનને વિનંતી કરીશ કે આવી અને શુભેચ્છા આપશે. દક્ષાબેન.
નમસ્તે બધાને. અહીં ઉપસ્થિત વંદનીય શ્રવણજી, શાળાના નિયામક શ્રી દેવસીભાઈ કરમુલ, અશોકભાઈ, ખુશાલભાઈ, હાર્દિકભાઈ, સમગ્ર સ્ટાફ અને વહાલા વિદ્યાર્થીઓ, આજના આ દીક્ષાંત સમારોહમાં માત્ર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું કે પેપર સારા અક્ષરે અને સંપૂર્ણ લખે, જેનાથી પરીક્ષા પૂર્ણ થઈ ગયા પછી જ્યારે વેકેશન પૂર્ણ થતું હોય ને રિઝલ્ટનો માહોલ હોય ત્યારે જે એક કહીએ કે એક બીક જે રહે છે એ તમને કદાચ આવડ્યું, માનો કે પેપરમાં કેટલું આવ્યું છે એ મહત્વનું નથી, પરંતુ જે આવડતું હોય છતાં બાકી રહી જાય ને એનો અફસોસ ખૂબ મોટો થાય. જે મારે પણ અગાઉ એક 12મા ધોરણની બોર્ડની એક્ઝામમાં થયું હતું, એટલા માટે એક્સપિરિયન્સ ઉપરથી કહું છું કે જે વસ્તુ કદાચ તમને આવડતી હોય ને બાકી રહી જાય ને એનો અફસોસ ખૂબ મોટો થાય. એટલે સમયનો સદુપયોગ કરી સમયસર સારા અક્ષરે પેપર પૂર્ણ કરવા તેવા બધા જને ખૂબ સારા આશીષ. બધાને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર દક્ષાબેન. ત્યારબાદ હું અશોકભાઈને વિનંતી કરીશ કે એમના અનુભવ અને એમના નિચોડ ઉપરથી આપને શુભેચ્છા અને માર્ગદર્શન આપશે. અશોકભાઈ. આજે મહાશિવરાત્રિના આ અવસરે સમણજીના ચરણોમાં વંદન. ભીમસીભાઈ, ખુશાલભાઈ, હાર્દિકભાઈ, દક્ષાબેન તેમજ શિક્ષક મિત્રો અને આપ સૌ. એક નાનકડા પ્રસંગથી હું શરૂઆત કરું. એક દિવસ રસ્તા ઉપર એક ભાઈ છે એ પોતાની સાયકલ લઈ અને ધીમે ધીમે જતા હતા. તો એના બાજુમાંથી એક ભાઈ છે એ બીજા સાયકલ લઈ અને એનાથી જરાક આગળ થયા. તો ઓલા ભાઈને જરાક મસ્કરી હોજી કે આ ભાઈ છે એ મારાથી આગળ થયા, એટલે એ ભાઈ થોડાક વધારે પેન્ડલ માર્યા અને એનાથી જરાક આગળ થયા. એટલે ઓલા જે પાછળ ભાઈ હતા ને એને એમ થયું કે આ તો મારાથી મોર થઈ ગયા, એટલે ફરી એને જોરદાર પેન્ડલ માર્યા. ઓલા એ પછી એની પાછળ હતા એને એની ગતિમાં જરાક વધારો કર્યો અને આમ ધીમે 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 થતા એકબીજાના રેસમાં આગળ નીકળી ગયા. એમાં પહેલા જે ભાઈ હતા એને મોજમાં જતા હતા, એ ભાઈ પછી પોતાની ગતિ છે મૂકી દીધી. જ્યારે ઓલા પાછળવાળા ભાઈ હતા અને જેને શરૂઆતથી જ વધારે પેન્ડલ માર્યા હતા એને એમ થઈ ગયું તો આ મારાથી આગળ નીકળી ગયા. ઓલા ભાઈ ને ઊભા રહી ગયા એટલે એને આમ જોયું તો એને ખબર પડી કે મારે તો પાછળ રહેવાનું હતું, એટલે જવાનું બીજી જગ્યાએ હતું ને ઉની રેસમાં એ ભાઈ કેટલું બધું દૂર છે નીકળી ગયા. એટલે કહેવાનો મતલબ એ છે કે બીજાને જ્યાં જવું હોય ત્યાં જાય, આપણે જે દિશામાં જવું હોય એ દિશામાં તમે બધાય પ્રયત્ન છે કરજો. બોર્ડની પરીક્ષાનો ખૂબ સરસ મજાનો માહોલ છે, એટલે આ એક અવસર છે. આ કોઈ એવું નથી તમે અહીંયા પરીક્ષા આપતા એમ ત્યાં આપશો, એટલે ખાલી માત્ર ને માત્ર સ્થળ બદલે છે, એ સિવાય બીજું કાંઈ બદલતું નથી. અહીંયા પણ 100 માર્ક્સના પેપર હતા, ત્યાં પણ 100 માર્ક્સના છે અને આના કરતાં પણ પેપર ખૂબ સરળ હશે. પણ આપણે આપણી તૈયારી સાથે આખા વર્ષનો નિચોડ છે એ તમારે આ 3 કલાકની અંદર લખવાનો છે અને એ પણ કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર. એટલે તમે બધાય ખૂબ હોશિયાર છો અને હજી પણ તમારી પાસે સમય છે, એટલે એકાદ વખત રિવિઝન કરો, અક્ષર ખૂબ સારા લખો અને બીજા નંબરમાં કે જ્યાં જ્યાં તમારા પોઈન્ટ છે એને થોડુંક હાઇલાઇટ કરો. કાલના જ પેપરમાં હતું કે જે હાઇલાઇટ કરેલા પોઈન્ટ છે એને શિક્ષકો છે વધારે ખૂબ સારા ગુણ છે આપતા હોય છે. એટલે એનો એક વિડીયો પણ બોર્ડે પરમ દિવસે પસાર કર્યો હતો. પેપર કઈ રીતે લખવું, કેવો માહોલમાં લખવું, એ પણ અહીંથી લગભગ બતાવ્યું હશે, નહીં બતાવ્યું હોય તો બતાવશે. એટલે કે આપણા આ અવસરના રૂપમાં આપણે પરીક્ષાને લઈએ અને ખૂબ સારી રીતે બધાય પરીક્ષા આપીએ
અને શાળાનું, સમાજનું અને તમારા પરિવારનું અને દેશનું નામ રોશન કરો એવી શુભેચ્છા. અસ્તુ. જય. ખૂબ ખૂબ આભાર. બોર્ડ અને એની પેપર સ્ટાઇલ એવી છે કે આપણે એમાં નક્કી કરવું પડે કે આમાં નપાસ થવું હોય તો શું કરશું. પાસ થવા માટે મહેનત કરવી, એના કરતાં નપાસ થવા માટે જાજી મહેનત કરવી પડે છે. ત્યારબાદ હું ડૉક્ટર કુશાલભાઈ સિલુને વિનંતી કરીશ કે આવી અને શુભેચ્છા અને માર્ગદર્શન આપશે. નમસ્તે. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આજે સરસ રીતે ત્રિવેણી સંગમ થયો છે. મહાશિવરાત્રિ. આજે આપણી વચ્ચે વંદનીય, પૂજનીય અને જૈન મુનિ સંત સમાન એવા સમરસૂત્રજી પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે અને સરસ મજાના હંમેશા ખિલખિલાટ કરતા, જેનાથી પુરુષાર્થ હંમેશા ગુંજતી હોય એવા મારા પ્રિય વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, મારા નિયામક શ્રી તુલસીભાઈ કરમોર, અશોકભાઈ કણેત, દક્ષાબેન, હાર્દિકભાઈ, સૌ શિક્ષકગણ અને વિદ્યાર્થીગણ. આજે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે આપણે દીક્ષાંત સમારોહમાં જ્યારે ઉપસ્થિત થયા છે ત્યારે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને અને હવે આવતા વર્ષે ભવિષ્યમાં ધોરણ 10 અને 12માં આવશે એવા ધોરણ 9 અને 11માના ભાઈઓ પણ અહીં ઉપસ્થિત છે. તો આજે થોડી 2 મિનિટ વાત કરવાનું મન થાય કે વિદ્યાર્થી જીવન દરમિયાન એના પાસે એક એવું પ્લેટફોર્મ હોય છે કે પોતાનું કેરિયર જેવું બનાવવું ને એવું બનાવી શકે છે. અને આ કેરિયર દરમિયાન જો એમને સારો માહોલ મળે તો પોતાના જીવનનું ઘડતર છે એ ઉત્તમ રીતે કરી શકે. અને જ્યારે પુરુષાર્થ તમામ પ્રયત્ન કરે છે કે બાળકના જીવનનો ઘડતર ખૂબ સરસ અને શ્રેષ્ઠ રીતે થાય, એવા તમામ પ્લેટફોર્મ પૂરા પાડવા માટે હંમેશા કટિબદ્ધ હોય છે અને પ્રયત્નશીલ હોય છે. પરંતુ વિદ્યાર્થી તરીકે જ્યારે તમે તમારા ગુરુજી પ્રત્યે, સંસ્થા પ્રત્યે તમે કેટલા પોઝિટિવ છો એના ઉપરથી તમારું આઉટકમ્સ નીકળતું હોય છે. આ છેલ્લા 9 વર્ષથી સમરજી મારો ખુદનો અનુભવ છે, વ્યક્તિગત અનુભવ છે કે જે બાળકો રિઝલ્ટમાં કદાચ નબળા હોય પણ જીવન દરમિયાન સંપૂર્ણ રીતે પોઝિટિવ રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક સફળ થયા છે જીવનમાં. એટલે આજે એક મને સરસ મજાની વાત યાદ આવે છે. મેં લગભગ 1-2 વખત કરેલી હતી તમારી સમક્ષ, પણ ફરી કરવાનું મન થાય છે કે એક વિદ્યાર્થી ખૂબ હોશિયાર છે, શ્રદ્ધાવાન છે અને બોર્ડની પરીક્ષા શરૂ થવાની હતી એટલે મંદિરે ગયો અને શ્રીજી પાસે પ્રાર્થના કરે છે કે હે શંકર ભગવાન, તમારા ચરણોમાં મારું માથું ટેકાવી અને હું આપને વિનંતી કરું છું કે આજથી સુધી ધોરણ 9 સુધી ભણ્યો, પહેલો નંબર આવ્યો છે. આ વખતે પણ જો મારા ધાર્યા પ્રમાણે, મહેનત પ્રમાણે પેપર નીકળી જાય, પહેલો નંબર આવે ને તો મારા તરફથી 5 નારિયેળ, 5 કિલો હાકર, 5 અગરબત્તીના પેકેટ અને 5 બાકસના પેકેટ હું તમને ધરી જઈશ. ભગવાન સાથે ડીલ કરી. મહાશિવરાત્રિ આજે છે એની ભગવાન સાથે ડીલ કરી અને ભગવાને એ સમયે કદાચ તથાસ્તુ કહી દીધું હશે. એને પેપર ભરવા ગયો, 1 by 1 પેપર ભરે છે, પેપર ખૂબ સારા જાય છે, ખુશ થાય છે. મંદિર પાસેથી નીકળે એટલે મનોમન વાતો કરતો જાય કે વાહ ભગવાન વાહ, તમે મારી પ્રાર્થના સાંભળી લીધી. હા, અને આપણી ડીલ પાકી કે મેં કીધું તું એમ. અને છેલ્લું કે ગણિતનું પેપર, અને જ્યારે ગણિતનું પેપર હોય તો અહીંયા હોશિયાર બાળક હોય, મીડિયમ હોય કે પ્રિય બાળક હોય, આપણે નબળો નથી કહેતા, એને પ્રિય બાળક કહે છે, તો એ બાળકને પણ ગણિતના પેપરનો હાવ હોય છે. પણ ખરેખર ગણિત જેટલું સહેલું એ કંઈ હોતું નથી એવું અમારા રજાકભાઈ અને ચંદુભાઈ કહેતા હોય છે. તો ગણિતનું પેપર હતું, એની અડધી કલાકની વાર હતી, આખું પેપર લખી નાખ્યું અને પોતે આમ સોલ્વ કરી લીધું બીજી વખત કે વાહ, 100માંથી 100 ગણિતમાં આવશે. એટલે મનોમન એટલો ખુશ થાય છે કે યસ, હવે તો બોર્ડમાં હું પહેલા નંબર, મને કોઈ રોકી નહીં શકે એમ, એટલો ખુશ થાય. પછી જોવે છે કે અડધી કલાકની વાર છે, બધું કમ્પ્લીટ છે, તો પોતે રફ સપ્લી આપી હોય ને એમાં હિસાબ કરે કે 5 નારિયેળ એટલે આપણે આમ 20 રૂપિયાનું નારિયેળ લખીએ તો 100 રૂપિયા કે 5 કિલો સાકર કે 50 રૂપિયાનો કિલો ગણ્યા 5 કરોડ 250 રૂપિયા 350 રૂપિયા થયા કે 10 વાળા કે આપણે 5 પેકેટ અગરબત્તીના કે એટલે 50 રૂપિયા થયા, એટલે 400 રૂપિયા થયા, 400 થયા ને. અને કે 20 રૂપિયાની કે બાકસ માચીસ, ઓહ કે 420 રૂપિયા તો બહુ કહેવાય. ભગવાનને એટલી શું જરૂર હોય કે એક કામ કરો ને, આમાંથી કે આપણે એક વસ્તુ જ બધી લઈએ એટલે પાછો હિસાબ કર્યો. 1 નારિયેળ 20 રૂપિયા, 1 કિલો સાકર 50 રૂપિયા, 10 રૂપિયાનું પેકેટ એટલે કેટલા થયા 80,
અને બાકસ તો એ ફ્રી ન આપી દે એટલી વસ્તુ લઉં તો આમ પોતે હિસાબ કરવા માંડ્યો. ઓહો કે આ તો આટલી બધી ભગવાનની જરૂર ન હોય કે બધાએ એટલું ધરતા હોય તો ભગવાનને તો અહીંયા કેટલો સ્ટોક હશે એટલું ન હોય. ત્યાં તો બેલ વાગ્યો ટીંગ 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 નીકળી ગયો. ઘરે આવ્યો દોડતો દોડતો મમ્મીને કે મમ્મી હવે તું તારો મોજમાં રહીને આખી શેરીમાં મારી જાહેરાત કરી દે કે આ મારો છોકરો પહેલો નંબર જ આવશે. તો ક્યાંક તો જો મારું પેપર હોય કે 100માંથી 100 ગણિતમાં આવશે કે મને 1 માર્ક્સ ક્યાંયથી કોઈ કાપી નહીં શકે. તો એના મમ્મીએ જોઈને એક કરીને ફટાક કરતી ગાલ ઉપર દીધી. કેમ? તો કે તું આન્સર શીટ ભેગી લઈ આવ્યો છું. કર્યો હું જે રફ સપ્લી હતી ને જમા કરાવી દીધી અને જે ઓલી આન્સર શીટ હતી ને રફ સપ્લી ઘરે લઈ આવવાની હોય એના બદલે રફ સપ્લી જમા કરાવી દીધી ઓલી લઈ આવી. સ્ટોરી આ પૂરી થાય છે. કહેવાનો ભાવ એવો છે કે આપણી શ્રદ્ધા ખૂબ સરસ હોય શાળા પ્રત્યે, આપણી મમ્મી પપ્પા પ્રત્યે, આપણા શિક્ષકો પ્રત્યે, પણ જ્યારે શ્રદ્ધા ડગી જાય ને ત્યારે આવું બધું થાય. તમે ધારેલું રિઝલ્ટ તમને મળે નહીં. પછી તમે કહો મહેનત તો બહુ કરી દીધી પણ સારું આવ્યું નહીં કંઈ. એવું થતું હોય છે ને. પણ હું તો શ્રદ્ધા ન ડગવી જોઈએ. કારણ તો કે ગુરુ શિષ્યનો એવો સંબંધ છે કે જે શ્રદ્ધા ઉપર છે. એકલવ્યની વાત આપણે જાણીએ છીએ કે એની શ્રદ્ધા એટલી અતૂટ હતી. માત્ર ગુરુ દ્રોણની ખાલી મૂર્તિ હતી તો પણ અર્જુન કરતા એ વિશેષ ધનુર્ધારી બન્યો હતો. તો આપણે આજે ગુરુ શિષ્યની પરંપરામાં અર્જુન અને ગુરુ દ્રોણની વાત નથી આવતી. એકલવ્ય અને ગુરુ દ્રોણની વાત આવે છે. કારણ તો કે અહીંયા શ્રદ્ધાનો વિષય હતો. તો હું વારંવાર કહેતો હોઉં છું કે અહીંયા તો જીવતા જાગતા ગુરુજીનો છે. કોક દીક તમારી 100% દિલથી તમારી શ્રદ્ધા તો રજૂ કરજો, પ્રગટ થાય ગમે ત્યાં. બરાબર? એટલે બાળકોને મારી હૃદયપૂર્વક અંતઃકરણથી શુભેચ્છાઓ. હું એમ કહું કે કદાચ એમ કંઈ ન આવડતું હોય ને તોય મોજમાં રહેવાનું હો. પેપરમાં કંઈ ન આવડતું હોય તો જેટલું તમે મનોમન વિચાર કરવાનો ક્લાસમાં હું શું શીખું છું એને અનુરૂપ જેવું આવડે એવું લખીને હાલ્યું આવવાનું, પણ મોજમાં રહેવાનું. કેમ કે 10 ફેલ થયેલા કે 12 ફેલ થયેલા અત્યારે દુનિયા ઉપર રાજ પણ કરે છે. બરાબર? મારે ઇંગ્લિશમાં ધોરણ 10માં 35 માર્ક્સ હતા. 12માં ખૂબ મહેનત કરી હતી. ઇંગ્લિશમાં એટલી મહેનત કરી કે 36 માર્ક્સ આવ્યા. આજે ઇંગ્લિશમાં PhD છું એટલે એવું કંઈ ન હોય. યસ રાઈટ. અને એક રિઝલ્ટ એક પ્રમાણપત્ર છે એ ક્યારેય બાળકનું જીવન ઘડતર છે એ ડિસાઇડ નથી કરી શકતું. પણ તમારી જે મનોબળ છે, તમારી અંદરની જે પોઝિટિવિટી છે, બરાબર, તમારે કંઈક કરી છૂટવાની જે અંદરની જિજ્ઞાસા છે એ જ તમને જીવનમાં ક્યાંક ને ક્યાંક તમારા ગોલ સુધી, તમારા ધ્યેય સુધી પહોંચાડશે. છેલ્લું વાક્ય, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. રાઈટ? આપણો ટાર્ગેટ તો ઊંચો જવો જોઈએ, પછી પરિણામ જે આવે તે. અને આપણા શાસ્ત્રોમાં કીધું છે કર્મ કર, ફળની ચિંતા નહીં કરો. ખૂબ મહેનત કરી લેવાની, લડી લેવાનો, રિઝલ્ટ જે આવે તે મંજૂર છે. રાઈટ? એટલે બધાને વિશ યુ બેસ્ટ પરફોર્મન્સ ઇન યોર એક્ઝામિનેશન્સ. આગળનો કાર્યક્રમ જાય એ પહેલાં સમણજી સમક્ષ રજૂ કરું કે સમણજી બહેનો દ્વારા, હોસ્ટેલની જે બહેનો છે અને ગામવાળી અમુક બહેનો છે એમના દ્વારા ફાળો રજૂ કરવામાં આવ્યો છે. એમાં સાગરભાઈ 10-12 છે ને બંને? એમાં હા ટોટલ ભાઈઓ અને બહેનો થઈને 58,430 રૂપિયા શાળામાં આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવીએ. જેમાં માત્ર બહેનો, જો હું વારંવાર કહું છું કે અમારી છોરો સે કમ હે ક્યાં, માત્ર 58,430માં બહેનોનો ફાળો કેટલો હશે સમજજી અંદાજે? કેન યુ ઇમેજિન? 40,950 માત્ર હોસ્ટેલવાળા. જો હોસ્ટેલવાળી બહેનો, જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. ભાઈઓ, હોસ્ટેલવાળા ભાઈઓ દ્વારા 3,831 અને ટોટલ અપડાઉનવાળા ભાઈઓ બહેનો બંને થઈને 13,649 આ રીતના છે. હું ફટાફટ ડોનેશનમાં નામ છે આપેલા એ ફટાફટ બોલી લઉં છું. 2 જ મિનિટ લાગશે. પીપરોતર પાયલબેન 1000 રૂપિયા, પીપરોતર ઉર્વશીબેન 1000 રૂપિયા, કરંગિયા કૃષ્ણાબેન 200 રૂપિયા, સરલિયા હિરણબેન 500 રૂપિયા. આ દીકરી માટે જોરદાર તાળીઓ થઈ જાય. આ દીકરીની કેપેસિટી નથી છતાંય 500 રૂપિયા લખાવ્યા છે.
પીપરોતર નિરાલીબેન 500 રૂપિયા, સોલંકી દેવલબેન 1000 રૂપિયા, કનારા ભાવિસાબેન 500 રૂપિયા, બેરા નિરાલીબેન 3000 રૂપિયા, જોરદાર તાળીઓથી વધાવીએ. રાવલિયા કૃષ્ણાબેન 1100 રૂપિયા, કરમોર જયભાઈ 101 રૂપિયા, કદાવલા વિનયભાઈ 200 રૂપિયા, મોરી નિલેશભાઈ 151 રૂપિયા, ગાગલિયા જયદીપભાઈ 101 રૂપિયા, કોડિયાતર રાહુલભાઈ 151 રૂપિયા, બોદર કરણભાઈ 111 રૂપિયા, હિંગોરા સાહિલ નૂર મહમદભાઈ 100 રૂપિયા, સોચા પાર્થભાઈ 111 રૂપિયા, ગોહેલ દીપભાઈ 151 રૂપિયા, ગોજિયા નિરાલીબેન, બંધિયા સાક્ષીબેન અને જાની મૌલીબેન આમના તરફથી કે અમારા તરફથી સંસ્થાને આશીર્વાદ છે એટલે એમના તરફથી આશીર્વાદ લખાવ્યા છે. થેન્ક યુ સો મચ. આ હતા ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો. હવે આપણે કોમર્સના બોલીએ છીએ. ભોગાયતા નિરાલીબેન 100 રૂપિયા, નનેરા રિદ્ધિબેન 2000 રૂપિયા, ખવા માનસીબેન 1000 રૂપિયા, સિલુ મેઘાબેન 2000 રૂપિયા, પીપરોતર પાયલબેન 500 રૂપિયા, હિંગોરા મુનસાબાનું 1000 રૂપિયા, ભોચિયા હિનાબેન 3000 રૂપિયા, જોશી ખુશીબેન 2000 રૂપિયા, રાવલિયા કિંજલબેન 500 રૂપિયા, બરાઈ બંસરીબેન 1000 રૂપિયા, સોનગરા જિજ્ઞાસાબેન 1000 રૂપિયા, વાઘેલા ગાર્ગીબેન 1000 રૂપિયા, જોશી અવનીબેન 2500 રૂપિયા, શીર વિરાજભાઈ 101 રૂપિયા, કનારા પ્રીતભાઈ 111 રૂપિયા, ગાગિયા જતીનભાઈ 100 રૂપિયા, જોશી અક્ષયભાઈ 101 રૂપિયા, ઓડિદ્રા જયકુમાર 151, કરંગિયા યશકુમાર 111, ચૌહાણ વિવેકભાઈ 101 રૂપિયા, શીર પ્રદીપભાઈ 101 રૂપિયા, શીર નિખિલભાઈ 101 રૂપિયા અને કરંગિયા ઋતિકભાઈ 101 રૂપિયા. આ હતા 12 કોમર્સના વિદ્યાર્થીઓ જેમણે માત્ર આશીર્વાદ આપ્યા છે એવા રાવલિયા પ્રાંજલબેન, ગોરફાટ વિસાબેન, બંધિયા જીનલબેન, કરંગિયા નેહાબેન, છેતરિયા ગોપીબેન, મોરી મહેકબેન, કરંગિયા વિશાલભાઈ, ભાટિયા સાવનભાઈ, ભાદરકા જયદેવભાઈ, પીપરોતર દીપભાઈ, ઓકે. આટલા વિદ્યાર્થીઓએ સંસ્થાને આશીર્વાદ આપ્યા છે. થેન્ક યુ સો મચ. જોરદાર તાળીઓથી વધાવીએ. હવે આપણે ધોરણ 10માં જઈએ. ધોરણ 10 બીના વિદ્યાર્થી ભાઈઓ. કોડિયાતર હિરણભાઈ 151, શીર ભૌતિકભાઈ 151, કારાવદરા હિરણભાઈ 151, કારાવદરા રવિભાઈ 151, લીંબડ આદિત્યભાઈ 50 રૂપિયા, ગોયલ અજયભાઈ 200 રૂપિયા, કરંગિયા હર્ષદભાઈ 201 રૂપિયા, ભારજા તક્ષભાઈ 100 રૂપિયા, મોરી વિશાલભાઈ 222 રૂપિયા, ગોરફાડ રાજભાઈ 51 રૂપિયા, ચંદ્રવાડિયા વિષ્ણુભાઈ 222 રૂપિયા, ભાટિયા દર્શિતભાઈ 201 રૂપિયા, હિંગોરા રેહાન 150 રૂપિયા, પરમાર ધ્રુવભાઈ 50 રૂપિયા, સોનગરા કૃતાર્થભાઈ 201 રૂપિયા, ભાટિયા મુલાલભાઈ 501 રૂપિયા, પીપરોતર કેયુર 100 રૂપિયા, રાવલિયા જીગરભાઈ 200 રૂપિયા, પીપરોતર કેયુરભાઈ 51 રૂપિયા, સમા અલીભાઈ 100 રૂપિયા, બેલા મિહિરભાઈ 100 રૂપિયા, રાડા સંજયભાઈ 100 રૂપિયા, તેરિયા જમીતભાઈ 151, વિસાવડિયા માનવ 100 રૂપિયા, હિંગોરા અરહાન 100 રૂપિયા, પરમાર વાસુભાઈ 200 રૂપિયા, પાટડિયા વિશાલભાઈ 100 રૂપિયા, દાવડા તીર્થભાઈ 251 રૂપિયા, કનારા ધવલભાઈ 100 રૂપિયા, બાબરિયા ભૌતિકભાઈ 100 રૂપિયા, કારાવદરા યુવરાજભાઈ 100 રૂપિયા, ગોજિયા અશ્વિનભાઈ 100 રૂપિયા, બડિયાવદરા પિયુષભાઈ 100 રૂપિયા, ગૌસ્વામી સંજય ભારતી 500 રૂપિયા, વડોદરા પાર્થભાઈ 100 રૂપિયા, કરમોર યશભાઈ 200, કીર્તનભાઈ 151 રૂપિયા, સોઢા રાજવીર પ્રદ્યુમનસિંહ 200 રૂપિયા, ગોસિયા વિરાજભાઈ 100 રૂપિયા, ગાગિયા પ્રિતેશભાઈ 201 રૂપિયા, ઝાલા મંથનભાઈ 151 રૂપિયા, રાઠોડ પ્રિયાંશ 400 રૂપિયા, સોલંકી યશભાઈ એમના તરફથી આશીર્વાદ છે, ગોરફાડ અક્ષયભાઈ 100 રૂપિયા, કણસાગરા ક્રિશભાઈ 100 રૂપિયા, અપારનાથી નચિકેતભાઈ 51 રૂપિયા, ગૌસ્વામી દિવ્યેશભાઈ 151 રૂપિયા, ફટાણિયા નિશાંતભાઈ 201 રૂપિયા, હિંડોચા પ્રીતભાઈ 251 રૂપિયા, રાવલિયા કાવ્યાંશભાઈ 200 રૂપિયા, બંધિયા જયરાજભાઈ 201 રૂપિયા, કરમોર પ્રિતેશભાઈ 201 રૂપિયા, ગોહેલ પ્રિન્સભાઈ 151 રૂપિયા. આ હતા આપણે 10 બીના ભાઈઓ અને
જોરદાર એમના માટે તાળીયા થઈ જાય. થેન્ક યુ સો મચ. પછી આપણે 10 એની વાત કરીએ છીએ, જેમાં મોટાભાગની બહેનો છે. નનેરા આયુષીબેન 500 રૂપિયા, કરમો સાક્ષીબેન 1000 રૂપિયા, રાડિયા ગૌતમીબેન 500 રૂપિયા, વાઘેલા જાનવીબેન 500 રૂપિયા, વાઘેલા ધૈર્યાબેન 1001 રૂપિયા, કરમોલ ચારમીબેન 1000 રૂપિયા, સોલંકી શ્રેયાબેન 500 રૂપિયા, ચૌહાણ પૂર્વીબેન 1001 રૂપિયા, ભાદરકા હિનાબેન 500 રૂપિયા, કારણા શાંતિબેન 1000 રૂપિયા, વાવણટિયા વિશ્વાબેન 1000 રૂપિયા, બંધિયા રિદ્ધિબેન 1000 રૂપિયા, શેર દીક્ષા 200 રૂપિયા, જાડેજા લક્ષ્મીબેન 200 રૂપિયા, જોગલ પ્રીતિબેન 1000 રૂપિયા, પિત્રોતર દેવાંશી 200 રૂપિયા, મુડિયાસા રાજલ 1000 રૂપિયા, સોલંકી દીપાલી 200 રૂપિયા, કરથિયા મેશ્વા 1000 રૂપિયા, પીઠિયા મહેક 1000 રૂપિયા, જોશી દેવાંશી 1000 રૂપિયા, સોનગરા યશવી 1000 રૂપિયા, વડોદરા નેહલ 1000 રૂપિયા, આંબલિયા તેજલ 200 રૂપિયા, જોશી બંસી 1000 રૂપિયા, વસરા રિયા 100 રૂપિયા, કરંગિયા શ્રુતિ 500 રૂપિયા, ચાવડા અજાઈ 1000 રૂપિયા, પિપરોતર સંજના 200 રૂપિયા, ભાટિયા સેજલ 500 રૂપિયા, નકુમ પુષ્ટિ 200 રૂપિયા, કારણા શ્રદ્ધા 200 રૂપિયા, ત્રિવેદી આનંદી 100 રૂપિયા, કારણા અમૃતા 200 રૂપિયા, વડોદરા હેતલ 200 રૂપિયા, છૈયા ભાવિસા 1000 રૂપિયા, સિસોટિયા ખ્યાતિ 2000 રૂપિયા, હિંગોરા સુનેરા 200 રૂપિયા, ગોજિયા અંજના 200 રૂપિયા, મકવાણા ઉર્મી 200 રૂપિયા અને મહેતા ફોરમબેન 50 રૂપિયા. તો આ વિદ્યાર્થીઓનો ફાળો હતો અને કુલ ફાળો છે એ આપણે 58,430 થાય છે. આ તકે તમામ દાતાશ્રીઓનો છે અમે આભાર વ્યક્ત કરીએ છીએ. મિત્રો, એટલા માટે આપણે દર વર્ષે ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે જે પણ રકમ રખાવવામાં આવે છે એમાં આપણે કંઈક ને કંઈક એની યાદી સ્વરૂપે આપણે વસ્તુ લઈએ છીએ. હું તમને યાદીની વાત કરી દઉં કે આપણું મોટું ટીવી છે એ આપણે શરૂઆત કરી હતી. મોટા ટીવી જે 55 ઇંચનું છે, તો એમાં જે રકમ થઈ હોય પછી વધારાની રકમ હોય સંસ્થા છે એમાં એડ કરતી હોય છે. પછી આપણે સ્માર્ટ પ્રોજેક્ટર લીધું છે, જે સ્માર્ટ પ્રોજેક્ટર નાનકડું છે એ પણ આપણા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ દ્વારા હતા. પછી જે સાઉન્ડ રૂમમાં સાઉન્ડ છે એ પણ આપણે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના ફાળામાંથી આપણે લીધેલા હતા. પછી આપણે જે ફિલ્ટર તમે પાણી પી રહ્યા છો એ તમારા આગળના વિદ્યાર્થીઓ છે એમણે એવું નક્કી કરેલું કે અમારી જો ડોનેશન છે એ ડોનેશનમાંથી ફિલ્ટર લઈ લેજો. તો આજે તમારી જે રકમ તમે લખાવી છે એ રકમ ક્યાંક ને ક્યાંક તમે 11મામાં ભણશો તો પણ તમને લાભ મળશે, 12મા કોલેજમાં જશો, ભવિષ્યમાં અહીંયા આવશો તો પણ એનો લાભ મળશે. બાકી જે વિદ્યાર્થીઓ શાળામાં ભણવાના છે એ ચોક્કસ તમારી રકમ યોગ્ય જગ્યાએ વપરાશે અને એનો લાભ લેશે. થેન્ક યુ સો મચ. ફરી પરીક્ષાની શુભેચ્છાઓ અને ગમે એવી સ્થિતિ હોય મોજમાં રહેવાનું. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર. કુશાલભાઈ વાત કરી, માત્ર એક જ શબ્દમાં કહેવું હોય તો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. કૃષ્ણ ભગવાન છે, મેં અર્જુનને કીધું હતું કે માત્ર ને માત્ર શ્રદ્ધા હશે એમને જ્ઞાન મળશે. ત્યારબાદ હું હાર્દિકભાઈને વિનંતી કરી કે આવી અને પોતાને સાયન્સ અને બાળકો છે એમને શુભેચ્છા આપશે. હાર્દિકભાઈ. નમસ્કાર સર્વ નમન સર્વને તથા વાલા વિદ્યાર્થીઓ. આ વર્ષે ઘણું બધું સહેલું થઈ ગયું છે તમારે. જો કે 10માની અંદર તમારે ગણિત વિજ્ઞાનની અંદર ઘણો પોર્શન નીકળી ગયો છે, એટલે પરીક્ષા તો એકદમ બધાની સારી જ જવાની છે, એટલે કોઈ ટેન્શન જેવું છે જ નહીં કોઈને. અને બીજી વાત કરીએ તો રિઝલ્ટ પણ આપણું ઘણું વહેલું આવવાનું છે, મહિનો દિવસ વહેલું આવી જવાનું છે. તો પેપર પણ બધા બાળકોને લિબરલી ચેક થશે એકદમ. તો ટેન્શન લીધા વિના એકદમ પરીક્ષા મસ્ત રીતે ભરો અને સારું એવું પરફોર્મન્સ લઈ આવો. હમણાં છેલ્લા મહિનાથી ત્યાં બધી સ્કૂલોની વિઝિટ કરતા હતા, તો લગભગ આપણે ડિસેમ્બરની અંદર સિલેબસ આપણે કમ્પ્લીટ કરી દઈએ છીએ. તો એક આપણી એક જ સ્કૂલ એવી હશે કે જે આટલા ટાઈમથી પ્રેક્ટિસ કરે છે. તો વોર્મઅપ આપણું કમ્પ્લીટ છે અને હવે ફક્ત આપણે પરફોર્મન્સ આપવાનું બાકી રહ્યું છે. તો બેસ્ટ વિશેષ બધાને એક્ઝામ માટે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ શ્રમણજીને વિનંતી કરીએ કે આપની અંદર રહેલો ડર ભગાવી અને આશીર્વચન આપે. શ્રમણજી, જોરદાર તાળીઓથી શ્રમણજી. કમર ગરદન સીધી, આંખો બંધ, મન શાંત. 3 વાર ઓમકારનાથ શ્વાસ ભરીને શરૂ.
આંખો બંધ, રિલેક્સ. મગજ શાંત કરીને પહેલી વસ્તુ એ જુઓ કે મગજમાં પહેલો વિચાર કયો આવે છે. ચેક કરો. પહેલો જ વિચાર મગજમાં કયો ઉદ્ભવે છે, શેના વિશે એ રિયલાઇઝ કરો અને પકડો. એ વિચારને પકડ્યો હશે. હવે ચેક કરો આ વિચાર શું કામ આવે છે, એનું કારણ શું છે. ભણવાનો વિચાર, પરીક્ષાનો, ઘરનો, મમ્મી પપ્પાનો, તબિયતનો, જે વિચાર આવ્યો હોય એનું કારણ શું છે. ત્રીજો વિચાર એ કરો કે એ વિચાર જે આવ્યો એ મારા હિતમાં છે કે અહિતમાં. એનાથી મને વર્તમાનમાં અને ફ્યુચરમાં લાભ છે કે નુકસાન. લાભ હોય તો એ વિચારને પ્રોત્સાહન આપવાનું, નુકસાન હોય તો એ વિચાર રિપીટ ના થાય વારંવાર એનો સંકલ્પ કરવાનો. ત્રણ વાર ડીપ બ્રીધિંગ, પ્રયોગ સંપન્ન. લાંબા ઊંડા શ્વાસ 3 વાર. હાથેલી ગરમ કરી આંખ પર પ્રેસ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજે મંચ ઉપર ઉપસ્થિત સન્માનીય ભીમસિંહભાઈ, કુશાલ સર, દક્ષા મેડમ, અશોકભાઈ, હાર્દિકભાઈ અને સૌ વિદ્યાર્થી મિત્રો, 10મા અને 12મા વાળા જેમનો આજે દીક્ષાંત સમારોહ છે એ વિદ્યાર્થીઓ, શિક્ષણની દુનિયામાં સૌથી વધારે પ્રેરણા આપનાર કોઈ વ્યક્તિત્વ હોય તો એ વ્યક્તિત્વનું નામ છે અબ્દુલ કલામ. શિક્ષણ સાથે સતત સક્રિયતાપૂર્વક જોડાયેલા, રાષ્ટ્રપતિ બન્યા પછી પણ જ્યારે પણ ચાન્સ મળે શિક્ષણ સંસ્થાઓની મુલાકાત લેતા. એકવાર આવી જ રીતે કોઈ દીક્ષાંત સમારોહનું આયોજન હશે, મોટી સંસ્થા એમને અબ્દુલ કલામને દીક્ષાંત પ્રવચન માટે આમંત્રિત કર્યા. દીક્ષાંત પ્રવચન આપ્યા પછી એક વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો કે કલામ સાહેબ, અમારે તમારા જેવા બનવું હોય તો શું કરવું? અમારે તમારા જેવા બનવું હોય તો શું કરવું જોઈએ? અબ્દુલ કલામ પગથિયા ઉતરતા ઉતરતા શોર્ટમાં 4 મંત્ર આપ્યા. પહેલો મંત્ર આપ્યો મહાન લક્ષ્ય, ઊંચું લક્ષ્ય, સૌ
હંમેશા ધ્યેય ઊંચું રાખવાનું. વિચારો કરવા તો સુવાના નહીં કરવા, ઉડવાના કરવા. સ્ટડી કરવું તો વિચારો પાસ થવાના નહીં કરવા, રેકોર્ડ બ્રેક કરવાના કરવા. પહેલી વસ્તુ એમને બતાવી મહાન લક્ષ્ય. હું જ્યારે આ તમને વિનંતી કરી રહ્યો છું ત્યારે તમે પણ વિચારજો કે આ 4 મુદ્દા ઉપર આપણે કેટલા ખરા ઉતરીએ છીએ. 10મા 12મા વાળા ખાસ આજે ચેક કરો કે શું મારું લક્ષ્ય ક્લિયર છે. હમણાં 12મા વાળા દીકરીઓની ક્લાસ ચાલતી હતી. મિનલબેન અવારનવાર ક્લાસ લે છે, રાઈટ? તો હું પણ એકવાર ઓનલાઈનથી જોડાયો હમણાં. તો મેં પૂછ્યું કે હવે 12માંથી અહીંથી ભણીને આગળ જઈને શું કરશું? તો વિચાર્યું નથી. આમાંથી 40-50% બહેનોએ એવો જવાબ આપ્યો કે હજુ કંઈ નક્કી થતું નથી. આ જવાબ ન હોવો જોઈએ, ક્લિયર હોવું જોઈએ. અને આ 12મા પછી પણ જો ક્લિયર ન થાય, આ ક્લિયર હોવું જોઈએ. તમે 8 વર્ષના હો ત્યારથી મગજમાં હોવું જોઈએ કે કોઈકને જોઈને અંદરથી હળવળાટ ઉઠે કે આના જેવું મારે થવું છે. બીજો વ્યક્તિ નિમિત્ત છે, એને જોઈને તમારી અંદરનો એ પુરુષ જાગૃત થતો હોય છે. એટલે લક્ષ્ય ક્લિયર રાખો. અબ્દુલ કલામ ભણતા હતા ત્યારથી એના મગજમાં એ હતું આકાશમાં જ્યારે વિમાન ઉડતું, જ્યારે શું કહેવાય પેલી મિસાઇલ જ્યારે આર્મી મેન છોડતા ત્યારે એને થતું કે એક દિવસ એની જગ્યાએ હું બેઠો આવીશ. ત્યારે ત્રેવડ નથી, ભણવાની ત્રેવડ નથી, આકાશમાં ઉડવાની વાત ક્યાં કરવી. પણ લક્ષ્ય તો ઊંચું રાખો. લક્ષ્ય રાખવામાં ક્યાં કોઈ જીએસટી લાગે છે? એમાં જીએસટી નથી, મોદી સાહેબ લગાડી જ ન શકે. તો નંબર 1 લક્ષ્ય. આ અબ્દુલ કલામના જ શબ્દો છે, વ્યાખ્યા મારી છે. બીજો મંત્ર એમને આપ્યો, લક્ષ્ય બની ગયું પછી શું કરવાનું? નંબર 2. લક્ષ્ય બની ગયા પછી નંબર 2 જ્ઞાન નિષ્ઠા. અને આ જવાબ જ્યારે છોકરાને આપ્યો ત્યારે અબ્દુલ કલામ ના મગજમાં કોઈ લેક્ચરનો પ્લાન નહોતો. આ વસ્તુ એમના અનુભવમાંથી આવી છે એટલે વધારે અસર કરે. જ્ઞાન નિષ્ઠા. લક્ષ્ય બનાવી લીધું પછી તમે જો એની લક્ષ્યને અચીવ કરવા માટે જ્ઞાનની આરાધના ન કરો તો લક્ષ્ય પ્રાપ્ત થાય જ્ઞાન નિષ્ઠા. મારે એ પણ તમને કહેવું છે કે આપણી નિષ્ઠા ટકા નિષ્ઠા છે. નિષ્ઠા શેની હોવી જોઈએ? બોલો. જ્ઞાન પ્રત્યે નિષ્ઠા હોવી જોઈએ કે ટકાવારી લાવવા પ્રત્યે? હા, પણ આપણી શેની નિષ્ઠા છે? 10મા 12માની તો બોર્ડની એક્ઝામ આવે એના પહેલા તો આયોજકો અને સ્કૂલના મેનેજમેન્ટ વાળા એટલા બધા મોટિવેશનલ લેક્ચર આપે કે ટેન્શન ના આવતું હોય તો આવે. છોકરાઓને ખબર જ ન હોય કે એક્ઝામ આટલી સિરિયસ મેટર છે. આટલું બધું સાંભળે એટલે પછી એમ થાય ઓ આ તો બહુ મહાન પરાક્રમ કરવા જઈ રહ્યો એવું લાગે છે. બાકી કોઈને ખબર ન હોય. અમે ભણતા ખબર નથી ક્યારે 10મું 12મું પાસ કરી નીકળી ગયા, ખબર નથી. બોલો ક્યારે ઉજાગરા કર્યા હોય અમને યાદ નથી, ક્યારે ટકાવાળીનું ટેન્શન હોય અમને યાદ નથી, અને સર ભણાવતા કેટલું સમજાતું તું એ ખબર નથી. સમજ્યા વગર નીકળી ગયા. લો આરામ જો સર ભણાવે એના 3 દિવસ પછી એ પાઠની જરાય કોઈ ગંધ આવતી હોય તો. પણ જેમ હમણાં કીધું ને કુશાલ સરે, ઘણી વાર ભણવામાં ઠોઠ હોય એ સૌથી આગળ હોય, એમાંય મારો નંબર આગળ. મારે થવું તું ટીચર, ટકા 58 આવ્યા. લો ફર્સ્ટ ડિવિઝન જ ના આવ્યું, પીટીસી કરવું હતું. અને એડમિશન લેવા ગયો કે કઈ એડમિશન નો એન્ટ્રી.
એ સારું કર્યું નો એન્ટ્રી કરી, જેથી અત્યારે હું આ સ્કૂલમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે છું. બાકી આપણે અત્યારે આ બધા અમુક ટીચરની જેમ હાથમાં ચોપડી લઈને પીરિયડ જ ભણાવતા હોત. ખ્યાલ આવ્યો તમને? જ્યારે એક દરવાજો બંધ થાય છે ત્યારે પ્રકૃતિ કેટલાય દરવાજા ખોલી નાખતી હોય છે. પણ આપણે પેલો બંધ જ દરવાજો ટેન્શન પેદા કરતું હોય છે, એટલે ખુલ્લા દરવાજા દેખાતા હોતા નથી. જ્ઞાન માટે ભણજો, ટકા માટે નહીં. જ્ઞાન માટે ભણશો તો પરીક્ષા પછીના 10 વર્ષ સુધી પણ તમને ભણેલું યાદ રહેશે. હવે જ્ઞાન માટે અમારા સમયમાં નતા ભણતા, ટકા જ માટે ભણતા હતા. એટલે અત્યારે જો તમે મને પૂછો ને કે તમારા ટાઈમમાં તમે શું ભણ્યા, કઈ યાદ નથી, 1% નહીં. હા, ઈમાનદારીથી કહું, ઇતિહાસમાં કયા ચેપ્ટર હતા, ભૂગોળમાં કયા, કાંઈ ખબર નથી. એટલે પણ જ્ઞાન નિષ્ઠા હતી એટલે અમે ફાવી ગયા. ટકા નિષ્ઠા હોત તો ફાવત નહીં. અને જ્ઞાન નિષ્ઠા હોય તો પછી ટકા આવે, ત્યારે જ્ઞાન નિષ્ઠા નથી. હવે જાગી, અને હવે જાગી એટલે રોજના મિનિમમ 100 પાના ન વાંચું ત્યાં સુધી રાતના હોવાનું નહીં. આ નિયમ. 12 વાગી જાય તો 100 પેજ રોજના વાંચવાની પ્રતિજ્ઞા. આટલી જો તમારામાં તડપ હોય તો આને જ્ઞાન નિષ્ઠા કહેવાય. છે કે નહીં ચેક કરજો. લક્ષ્ય ક્લિયર, ટિક માર્ક કરજો. જ્ઞાન નિષ્ઠા ક્લિયર, ચેક કરજો. અને 4 ક્લિયર ના હોય તો 12માં ગમે એટલા ટકા આવે અમને નાપાસ જ કરવાના. આ 4 વસ્તુ હોવી જોઈએ. ત્રીજી વસ્તુ શોર્ટમાં બહુ લાંબુ ન થઈ જાય. ત્રીજી વસ્તુ એમને કીધી, આ 2 થયા પછી ત્રીજી વસ્તુ પુરુષાર્થ નિષ્ઠા. તમે 4 શબ્દની પાછળ નિષ્ઠા જોડી દો. લક્ષ્ય નિષ્ઠા, બોલો. જ્ઞાન નિષ્ઠા, પુરુષાર્થ નિષ્ઠા. લક્ષ્ય બની ગયું, જ્ઞાનની આરાધના થઈ ગઈ. પછી ત્રીજો સંકલ્પ કરવાનો કે મહેનત કરવામાં ક્યાંય કંજૂસી કરવાની નહીં, આળસ નહીં. આ ત્રીજું પુરુષાર્થ. તમે તો પુરુષાર્થમાં ભણો છો એટલે ત્રીજી નિષ્ઠા શીખવાડવી ન પડે, બરાબર? પુરુષાર્થ નિષ્ઠા. અને ચોથી વસ્તુ અબ્દુલ કલામના શબ્દોમાં દ્રઢતાની નિષ્ઠા. તમારા સંકલ્પ ઉપર દ્રઢ રહો, તમારા લક્ષ્ય ઉપર દ્રઢ રહો. તમે મનમાં ધાર્યું છે જ્યાં સુધી એ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી વિચલિત થયા વગર દ્રઢતાથી એને વળગી રહો. આ દ્રઢતા નહીં હોય તો પણ આ 4માંથી 1 પણ જો માઇનસ કરો તો તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકો નહીં. તમે જોજો, અહીંથી કોલેજમાં જશે ને આમાંથી અડધાની દ્રઢતા તો ઢીલી થાવ. એ તો મને દેખાય છે અત્યારે. તમે પૂછતા નહીં કેવી રીતે દેખાય છે, એ તો પર્સનલી તમે મળશો તો કહીશ. પણ વાતાવરણની અસર માણસના મન ઉપર થયા વગર રહેતી. અહીંના જેવું વાતાવરણ તમને બધાય જગ્યાએ નહીં મળે. કદાચ બની શકે ક્યાંક સારું પણ મળે, હું આક્ષેપ નથી કરતો, પણ 80% તમને આવું વાતાવરણ નહીં મળે જ્યાં જશો ત્યાં. અને એ ખરાબ વાતાવરણની જો તમારા મન ઉપર અસર થઈ તો અહીંયા તમે અને મેનેજમેન્ટે કરેલી બધી જ મહેનત પાણીમાં જશે. એટલે દ્રઢતા રાખજો. આ તમારી કસોટી છે. તમારા વિચારો જો કોઈક વ્યક્તિને, કોઈ પરિસ્થિતિને, કોઈ નિમિત્ત ડગાવી દે તો સમજી લેજો તમારું અસ્તિત્વ છે જ નહીં. એટલા માટે દ્રઢતા કેળવજો. કોઈ પણ મહાન વ્યક્તિ આ 4 મંત્રોથી મહાન બને છે. તમારે જો મહાન બનવું હોય આ 4 ક્વોલિટી કેળવી લો. અને આ 4 ક્વોલિટી કેળવવા માટે તમારે બહારથી કોઈ વસ્તુની મદદ લેવાની જરૂર નથી. લક્ષ્ય તમે બનાવી શકો એવી તમારામાં પાત્રતા છે. જ્ઞાન નિષ્ઠા તમે મેળવી શકો એવી તમારામાં પાત્રતા છે. પુરુષાર્થ કરવાની શક્તિ કુદરત તમને આપી છે. અને દ્રઢ રહી શકાય એવા સંસ્કારો અને એવું અપબ્રિંગિંગ મા બાપથી આપણને મળેલું છે.
એટલે ચારે ચાર ઇનહેરન્ટ આપણી અંદર છે, એને વાપરવાની જરૂર છે. 10મા 12મા વાળા જ્યારે હવે જઈ રહ્યા છે ત્યારે હું વિનંતી કરું, આ ચાર મંત્રોને યાદ રાખીને આગળની યાત્રા શરૂ કરજો. આજે મહાશિવરાત્રિનો દિવસ છે અને મહાશિવરાત્રિ એટલે અદ્ભુત દિવસ. આખા બ્રહ્માંડની અંદર આજનો દિવસ એ સ્પેશિયલ દિવસ એટલા માટે છે કે બહારના ગ્રહ નક્ષત્રો એક એવું વાતાવરણ ઊભું કરે છે કે આજના દિવસે આપણે જે સંકલ્પ કરીએ, જે મનમાં ધારીએ, જે પ્રાર્થના કરીએ, એ આકાશીય બ્રહ્માંડીય તત્વો તમારા એ સંકલ્પને ઝીલીને એને સત્યમાં કન્વર્ટ કરે છે. એટલે આજનો દિવસ શુભ છે. અમારા અધ્યાત્મના યોગમાં એવું કહેવાય કે આજની રાત્રિ એ સુવાની રાત્રિ નથી. આજની રાત્રિ જે સુવે ને એનું ભાગ્ય ઊંઘી જાય. હા, સુવેલાનું ભાગ્ય સુવે, જાગેલાનું ભાગ્ય જાગે. એવું કહેવાય કે આજના દિવસે બ્રહ્માંડીય ઉર્જા એ રીતે કામ કરતી હોય છે કે આપણી એનર્જી નીચેથી ઉપર જાય છે. ક્યાં જાય? નીચેથી ઉપર. પણ નીચેથી ઉપર જવાનો નિયમ એ છે કે આપણી કરોડરજ્જુ સીધી હોવી જોઈએ. એટલે તમે જો આજે હું સીધો બેઠો છું, આમ તો રોજ બેસું છું, પણ રીઢની કરોડરજ્જુ સીધી હોય તો ઉર્જાનું ઉર્ધ્વગમન થાય છે. અને જે વ્યક્તિ આજની રાતના સૂઈ જાય, ખાસ કરીને સ્પિરિચ્યુઅલ દુનિયામાં, એ વ્યક્તિ બહુ મોટું નુકસાન કરે છે. એટલે આજની રાત્રિ એ જાગરણની રાત્રિ છે. અને આ મહાશિવરાત્રિ અદ્ભુત, શિવજી અદ્ભુત પાત્ર છે, મહાદેવ અદ્ભુત પાત્ર છે. અમારા જૈન ધર્મમાં શિવજીનો સ્વીકાર છે. નામ અલગ હોય પણ શક્તિ એક જ છે. અનુસંધાન કરવા વાળા, રિસર્ચ કરવા વાળા એવું કહે છે કે આદિનાથ અને આદિદેવ બે એક જ છે. આદિનાથ એટલે ઋષભદેવ, જૈન ધર્મના પહેલા તીર્થંકર, અને આદિદેવ એટલે મહાદેવ શિવજી. બંનેનું વાહન પોઠિયો. શિવજીનું વાહન પણ નંદી અને ઋષભદેવના મંદિરમાં જોજો, જૈનના ઋષભદેવનું વાહન પણ પોઠિયો. એની મૂર્તિની નીચે તમને નંદી જોવા મળશે. નોટ ઓનલી ધેટ, મહાદેવનું સ્થાન પણ કૈલાશ અને આદિનાથ ઋષભદેવનું સ્થાન પણ કૈલાસ. બે એક જ જગ્યાએ કુંડલી મારીને બેઠા છે. એટલે બે આદિ પુરુષ છે. બે દુનિયાની આદિ શરૂઆત કરી એવું કહેવાય. અને અમારા ગુરુજી જેની પાસે મેં દીક્ષા લીધી, આચાર્ય મહાપ્રજ્ઞજી, એવું કહે છે કે આ બે નામ અલગ છે. શું આ બે આત્મા એક નથી? ખાલી નામ અલગ અલગ ક્યાંકથી પડી ગયા. આ બે આદિ પુરુષ એક જ તત્વનું પ્રતિનિધિત્વ કરતું હોય એવું લાગે છે. તો આજનો દિવસ, આ મહાશિવરાત્રિનો, તમે પૂજા કરો ન કરો, તમે મંત્રો કરો ન કરો, તમે આજે રાતના જાગતા રહેજો. એ મહત્વનું છે. હવે જાગેલા કેમ રહેવું એ કસોટી છે. જાગીને બાજુ હુઈ ન જવું, ઝબકી ના આવે. કેમ કે જે ક્ષણે ઝબકી આવે એ ક્ષણે જો આકાશના ગ્રહો રેન્જમાં આવે તો તકલીફ થાય પછી. એટલે જાગૃત રહેવા માટે કંઈક એવી પ્રક્રિયાઓ કરવાની. એટલે તમે જો આજે મોટા મોટા ધાર્મિક સ્થાનોમાં આખી રાત જાગીને એના અનુષ્ઠાનો થાય. તો આજ એવું કંઈ પ્લાન નથી આપણો, પણ તમારી રીતે હોસ્ટેલમાં આજે પ્રિન્સિપાલ કહું એટલી છૂટ આપજો કે જેને જાગવું હોય જાગવાની છૂટ. હા, જાગીને તમે સ્ટડી કરી શકો, નો પ્રોબ્લેમ. જાગીને તમે વાંચન કરી શકો તમારી સ્કૂલનું, નો પ્રોબ્લેમ. આજની રાત્રિ દિવ્ય રાત્રિ છે એવું આ મહાદેવના વ્યક્તિત્વમાંથી આપણને જોવા મળે છે. અત્યારે એટલો સમય નથી કે આપણે મહાદેવનું આખું વર્ણન કરી શકીએ. એના નામો ઉપર જ ખાલી વિચાર કરીએ ને, મહાદેવના નામ કેટલા?
શંભુ ને મહાકાલ ને મહાભૈરવ ને એક નામ પાછળ એક ઇતિહાસ છે. કાળને જેને જીતી લીધો ને કાળની જે પરે થઈ ગયા એને કહેવાય મહાકાળ મહાભૈરવ. અદ્ભુત પાત્ર. એટલી બધી સ્ટોરીઓ છે એની પાછળ. જ્યારથી હું સ્કૂલ સાથે જોડાયેલો છું ત્યારથી મારું હિન્દુઇઝમનું સ્ટડી ચાલુ થયું છે. નવરાત્રી ઉપર 9 દિવસે કર્યું તો બહુ ઇન્ટરેસ્ટિંગ, બહુ સાયન્ટિફિક રિલિજન છે. અને મને આનંદ થયો જ્યારથી હું અહીંથી જ્યારે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ અહીંથી નીકળતો હતો મહિના પહેલા, ત્યારે મને ન્યૂઝ મળ્યા કે હવે સ્કૂલમાં, ગુજરાતની સ્કૂલમાં ભગવદ્ ગીતા કેરિક્યુલમમાં આવવાનું છે. ભગવદ્ ગીતા ભણાવવામાં આવશે. હવે કોણ ભણાવશે મને એનું ટેન્શન. ભણાવવા વાળા પાછા કેટલા તૈયાર હોવા જોઈએ એનું ટેન્શન છે. મેં કીધું સ્કૂલમાં જ્યારે ભણાવે ત્યારે ભણાવે. ઓસ્ટ્રેલિયામાં મેં પહેલું લેક્ચર આપ્યું ધૃતરાષ્ટ્ર ઉપર. યુટ્યુબ ઉપર અવેલેબલ છે. સૌથી પહેલું ભગવદ્ ગીતા શરૂ થાય છે ધૃતરાષ્ટ્રના ડાયલોગથી. અને ધૃતરાષ્ટ્ર એટલે ખતરનાક પાત્ર. જિંદગીમાં બધું બનજો, ધૃતરાષ્ટ્ર ક્યારે થતા નહીં. સમજી ગયા? પહેલો શ્લોક તમને હલાવી નાખે. યુટ્યુબમાં આખું લેક્ચર છે. એક ધૃતરાષ્ટ્રના જેટલા દુર્ગુણો છે ને એમાં જો આપણે સાવધાન રહી જઈએ ને તો આપણને કૃષ્ણ બનતા કોઈ રોકી ન શકે. એ પાત્ર છે. એટલે ખાલી કોન્ફિડન્સથી કાંઈ ના થાય કે હું હમણાં એનો ઘણા લોકો એવું કે મારી પાસે કોન્ફિડન્સ બહુ છે સ્વામીજી, બધું કરી શકું, કાંઈ ના કરી શકે. ખાલી કોન્ફિડન્સ હોય અને જ્ઞાન ન હોય, સમજણ ન હોય, બુદ્ધિ ન હોય તો ખાલી કોન્ફિડન્સથી એક્સિડન્ટ થાય. ખાલી કોન્ફિડન્સથી કોઈનું ખૂને થાય. ખાલી કોન્ફિડન્સથી ટેરરિઝમ બનાય, ટેરરિસ્ટે થવાય. કોન્ફિડન્સ સાથે સમજણ ન હોય, તમારી બુદ્ધિ ન હોય, વિવેક ન હોય તો બધું નકામું. એટલે ખાલી કોન્ફિડન્સથી કાંઈ નહીં થાય. એક ભાઈ હતા, એની બેન, એની બેન નહીં, એની વાઈફ, સોરી, એટલે આપણી બેન, એની વાઈફ, એ પિયર જતા હતા. હવે વેકેશન આવ્યું હશે કે હું તો પિયર જાઉં છોકરાને. તો કે જા તારે આરામથી જા, ટેન્શન મટ્યું. તો કે પણ તમે ઘરે ભૂખ્યા. અરે કે ચિંતા નહીં કર, હવે તો યુટ્યુબમાં બધા વિડીયો છે, હું બધું બનાવી લઈશ, તું જા. આ એટલો બધો કોન્ફિડન્સમાં સાહેબ એકવાર થયું શિવરાત્રી આવી. લો શિવરાત્રી આવી તેને થયું આજે શું બનાવવું, આજે તો અન્ન તો ખવાય નહીં. તો કે આજે સાબુદાણા ખીચડી, સાબુદાણા. હવે એવો કોટે ચડ્યો, સાબુદાણાની ખીચડી બનાવતા બનાવતા વિકલ્પ આવ્યો કે આમાં સાબુ કયો વાપરવા. બે ચાર મિત્રોને ફોન કર્યો કે આ સાબુદાણાની ખીચડીમાં સાબુ કઈ કંપનીનો વાપરવાનો. પેલો કે મૂર્ખા, બહારથી ઓર્ડર આપીને ખાઈ લે, આમાં સાબુ ના વપરાય. ઘણી વાર આપણો કોન્ફિડન્સ એટલો હોય પણ જ્ઞાન ન હોય, સમજણ ન હોય, વિવેક ન હોય તો આવું થાય. સમજાય છે મારી વાત? તો આ મારે ખાસ આજની વાત કહેવી હતી. તો આ 4 ગુણો કેળવી મહાશિવરાત્રિના આજના દિવસે આપણે સંકલ્પ કરીએ. શિવમસ્તુ સંકલ્પ. આજે એવું કહેવાય કે આજના દિવસે સંકલ્પ કરેલો તમારા માટે નહીં, આ નેશનલ, ભારતીય, ઇન્ટરનેશનલ, આખી દુનિયા માટે તમારો સંકલ્પ ઉપયોગી થાય છે. એટલે આજે સારો સંકલ્પ કરજો. અને હમણાં જ ખુશાલ સર એનાઉન્સ કરતા હતા 12મા 10મા 12માની દીકરીઓ લગભગ વિદાય લેવાની છે. અને ડોનેશનનું લિસ્ટ આખું લાંબુ લચક વાંચતા હતા. મને એક વસ્તુ ગમી એમાં, અમારા આશીર્વાદ ડોનેશન. આ જરાક મને આમ થોડું નવું લાગ્યું. આશીર્વાદ ડોનેશન તરીકે જો બધા આશીર્વાદ જ ભીમસીબેન ડોનેશન તરીકે આપી દેતા સંસ્થા બંધ કરવી પડે. એટલે બહુ સારી વસ્તુ છે. તમારી સદભાવના છે એ મને બહુ ગમ્યું. આની પાછળ પણ તમારી સદભાવના છે.
પણ મને યાદ છે ભીમસીભાઈ મને કહેતા હતા કે દીકરીઓએ ત્યાં એકવાર ઓફિસમાં આવીને કીધું કે અમે જઈએ આ વખતે અમારે એક રૂમ બનાવવો છે, રાઈટ? એટલે મને બેઠા બેઠા વિચાર આવ્યો કે તમે જેટલું ભેગું કરો એટલું હું એડ કરું. હાલો, તમે જેટલું ભેગું કરો, તમે 58 ભેગા કર્યા, 58 મારા ફાઇનલ. તો જેટલા લોકોનું કોન્ટ્રીબ્યુશન હશે ને એ રૂમની બહાર બધા વિદ્યાર્થીના નામ લખવાના. અમારું નામ ક્યાંય નહીં. અમે અડધી તમને મહેનત કરશું તમને સપોર્ટ કરવા માટે. અમે આને કહેવાય ડોનેશન મેચ કરવું. એટલે તમે જેટલું આપશો એટલું હું એકલો મેચ કરીશ. તમે બધા ભેગા, હું એકલો. હાલો, કોણ જીતે આપણે? તમે એક સાથે બધા તમે 2 લાખ ભેગા કરો તો હું 2 લાખ આપીશ. હાલો, બરાબર? હવે તમારી કસોટી છે કે કેટલા કરવા. તમે શાંતિથી વિચારજો. મમ્મી પપ્પાને ફોન કરવો તો દક્ષાબેનની પરમિશન ફોન કરી લેજો. જે કંઈ કરવું હોય. પણ મારી ભાવના એવી છે કે 10મા 12મા વાળા જે જઈ રહ્યા છે રૂમની બહાર એમના નામ લખેલા હોવા જોઈએ. આવો મારો ભાવ છે. અને આ એક બીજી વાત તો કહી દઉં. અને આ ખાલી તમે એક રૂમ આપીને છૂટી નથી જતા. તમે જ્યારે તમારું નામ અહીંયા અંકિત થશે ને, આવતી જેટલી બેચ આવશે ને એને એટલી પ્રેરણા મળશે કે દર વર્ષે આવા રૂમની એક હોડ લાગશે કે અમારા પહેલાંની જો બેચ રૂમ કરીને જાય તો અમારે એનાથી આગળ વધવું છે. અને આ સંસ્થા અત્યાર સુધી આગળ વધતી આવી છે. જે રીતે વાત કરી, કોઈ પેલા ટીવી, સ્માર્ટ ટીવી આપ્યું, સોલાર સિસ્ટમ આપી, પાણીનું આરો પ્લાન્ટ આપ્યો. આવી રીતે આગળ ને આગળ વધતા ગયા છો. એ દ્રષ્ટિએ જુઓ તો તમારું 58,000નું ડોનેશન બીજી બેચ કરતાં સૌથી આગળ છે. એનો અમને આનંદ છે. પણ મારા મનમાં એ રૂમ સ્પોન્સર ચાલી રહ્યો છે એટલે એના ઉપર આપ ખૂબ વિચાર કરજો. અને બસ આ અવસરે સૌ પ્રત્યે સદભાવના. પરીક્ષાના તો આશીર્વાદ કંઈ આપવાના હોય જ નહીં મારે. પરીક્ષાનું ટેન્શન પુરુષાર્થવાળાને હોય જ નહીં. ટેન્શન હોય તો આ ટીચરને હોય. એવું હમણાં જ કંઈક વાંચતો હતો કે ગણિતના ટીચરને ગણિતના વિદ્યાર્થી ઓછા માર્ક લાવે તેને ગમે જ નહીં. આ ગણિત માટે જ નહીં હોય, કદાચ બધા માટે હશે ને, પણ ગણિત માટે એવું ખાસ કહેવાય. હાર્દિકભાઈને ખબર છે આ વાત સાચી કે ખોટી, પણ મેં વાંચેલું કે ગણિતના ટીચર એટલા અપસેટ થઈ જાય અમારો વિદ્યાર્થી ગણિતમાં કમજોર રહેવો ન જોઈએ. એ ખબર નહીં એવો ખાબ એવા શિક્ષકના મનમાં હોય છે, સારો કે ખરાબ. પણ આ બહુ મોટી વસ્તુ છે મોટિવેશન માટે. તો હું મંગલ કામના કરું, સદભાવના કરું. હમણાં જ હું ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડની 1 મહિનાની યાત્રા કરીને આવ્યો. ખૂબ સરસ યાત્રા રહી. ઓસ્ટ્રેલિયા અમારી બીજી ટ્રીપ હતી. પર્થ, હું સૌથી પહેલાં પર્થ ગયો. ઓસ્ટ્રેલિયા એટલે કાંગારૂનો દેશ. કોનો દેશ? કાંગારૂ. મેં ત્યાં જઈને સૌથી પહેલાં કીધું, જેના ઘરે ઉતર્યો તો મેં કીધું મારે કાંગારૂ જોવું છે. કાંગારૂ મને જોવા લઈ ગયા અને એકદમ યુટ્યુબ પર જોજો, મેં ફોટો મૂક્યો, મારાથી 3 ફૂટ દૂર એ મને સેલ્ફી આપે છે. મેં એની સાથે સેલ્ફી લીધી. એ કાંગારૂની સૌથી મોટી મજા એ ત્યાંનું રાષ્ટ્રીય પ્રાણી છે કાંગારૂ. અને રાષ્ટ્રીય પ્રાણી એટલા માટે કે કાંગારૂ ક્યારે પીછેહટ ન કરે, કાંગારૂ ક્યારે પાછળ ન ચાલે, કાંગારૂ આગળ જ ચાલે. મને થયું કે આ 10મા 12મા માટે બહુ શીખવા જેવું. આગળ જ ચાલવાનું, પાછળ જવાનું નહીં. પીછે મુડના આરામ હે, આગે ચલના. અને કાંગારૂના પેટની અંદર અહીંયા જેમ બહેનો બધાય નાનું પર્સ રાખે મોબાઈલ માટે, એમ દરેક કાંગારૂને અહીંયા પર્સ હોય. એ પર્સમાં એનું બેબી ત્યાં હંતાડેલું હોય. એના બેબીને રાખવા માટે પર્સ હોય. મેં કીધું આની તો કે ત્યાં એની બેબી હોતું છે. અહીંયા એક એને સ્પેશિયલ પોકેટ હોય. આ કાંગારૂની લાઈફ મેં ત્યાં જોઈ, અદ્ભુત લાઈફ. ત્યાંના પ્રાણીને તમે છેડી ન શકો. ત્યાંના પ્રાણીને જો ડિસ્ટર્બ કરો તો $500 દંડ થાય. આ બધું જ હું ત્યાંથી શીખીને આવ્યો. ત્યાંથી પછી મેલબોર્ન ગયો, ત્યાંથી પછી સિડની ગયો. આ 3 મેઇન સિટી. આ 3 ઓસ્ટ્રેલિયાના સિટી ચારે બાજુ સમુદ્રથી ઘેરાયેલા. સૌથી સેફ દુનિયાનો દેશ હોય તો ઓસ્ટ્રેલિયા, કેમ કે કોઈ અટેક કરી જ ન શકે, કોઈ આર્મી આવી ન શકે. ત્યાં ચારે બાજુ દરિયો અને વચ્ચે આ કન્ટ્રી આવેલું છે. ત્યાંથી હું ન્યૂઝીલેન્ડ ગયો પહેલી વાર. ન્યૂઝીલેન્ડની રાજધાની ઓકલેન્ડ, બહુ મોટું શહેર. ત્યાં બહુ સુંદર કાર્યક્રમ રહ્યા. ત્યાં કિરીટભાઈ કરીને આપણે ગુજરાતી સમાજના છે,
મને મળ્યા નહીં ક્યારે મને ઓળખે નહીં. અમારા કુશાલ સર અને ભીમસીભાઈ પુરુષાર્થની ટીમ આખી ત્યાં અમદાવાદ ગઈ હતી એક પ્રોગ્રામમાં. ત્યાં એમને મળેલા ને એમને મારો પ્રોગ્રામ આયોજિત કર્યો સ્પેશિયલી મારા લેક્ચર માટે. 250 થી 300 એમને વ્યક્તિઓને ત્યાં ભેગા કર્યા અને આખો 2 કલાકનો કાર્યક્રમ કર્યો. આ પુરુષાર્થની ખુશ્બુ છેક ન્યુઝીલેન્ડ સુધી છે. અને ત્યાં એમને યાદ કર્યું કે પુરુષાર્થમાંથી વારંવાર કુશાલ સરનો ફોન આવે છે અને તમારા વિશે એટલી વાત કરી, અમારે ઝૂકવું પડ્યું અને કાર્યક્રમ એટલો સફળ થયો. તરત જ કહેવા લાગ્યા કે હવે કયો દિવસ ખાલી છે, કયો ટાઈમ ખાલી છે, અમારે યુવાનોનો પણ કાર્યક્રમ રાખવો છે. તો ન્યુઝીલેન્ડની અંદર પણ ખૂબ સુંદર કાર્યક્રમ રહ્યો. આ બંને દેશ એટલા બધા આગળ છે, હું એની વાતો કરું ને તો ખૂટે નહીં. એટલા બધા સફાઈમાં જુઓ, એટિકેટમાં જુઓ, મેનર્સમાં જુઓ, રૂલ એન્ડ રેગ્યુલેશનમાં જુઓ, ડિસિપ્લિનમાં જુઓ. ભૂલને તો એ લોકો સ્વીકારતા જ નથી. ભીમસીભાઈને કીધું કે તમે એમ કહ્યું કે મારે ભૂલ થઈ ગઈ, એ માને જ નહીં. આપણે ત્યાં ભૂલ કરવી એ કોટેશન છે કે ભૂલ કરો પણ બીજી વાર ન કરો. ત્યાં કહે છે કે ભૂલ પહેલી વાર પણ કરો તો તમે ગુનેગાર છો. આટલો કડક દેશ ખૂબ આગળ છે અત્યારે. અને ન્યુઝીલેન્ડ એવું કહેવાય કે દુનિયાનો સ્વર્ગ છે પ્રકૃતિની દ્રષ્ટિએ, નેચરની દ્રષ્ટિએ. ન્યુઝીલેન્ડ ઇઝ ધ હેવન ઓન ધ અર્થ. એક એવા દેશની અને પ્યોર ઓક્સિજન, તમને ધુમાડા દેખાય નહીં, તમને ક્યાંય પોલ્યુશન દેખાય નહીં. એટલો પવિત્ર દેશ છે, બધું જ છે. પણ તો મને ઘણા કે અહીંયા રોકાઈ જાઓ. મેં કીધું બધું છે પણ ઇન્ડિયા જેવી ફ્રીડમ નથી, ઇન્ડિયા જેવી સ્વતંત્રતા નથી, ઇન્ડિયા જેવી મોજ નથી. અહીંયા ગાડી ચલાવવાનું ટેન્શન નહીં, હામલાનું હોય, આપણે નહીં. ગાડી આપણે ચલાવી, ટેન્શન હામલાને રાખવાનું, ત્યાં કંઈ ભટકાડે નહીં. તો આ દેશ એટલો હળવો, એટલો હું કહું છું આજના મહાશિવરાત્રિના દિવસે કે સાહેબ આવી સિસ્ટમ, આવી અરાજકતા, આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગરીબી બીજા કોઈ પણ દેશમાં હોય તો કોઈ દેશ એક દિવસ ચલાવી ન શકે. આ દેશ ખબર નહીં આટલી બધી અરાજકતા વચ્ચે આ દેશ કેટલો સ્માઇલિંગ સાથે ચાલે છે. આ ભગવાન ભરોસે, આ મહાશિવની કૃપાથી, આ દ્વારકાધીશની કૃપાથી, આ સંતોની કૃપાથી, આ ગુરુઓની કૃપાથી આ દેશ ચાલે છે. બાકી આવો દેશ, આવા નિયમો, આવી અરાજકતા, આવા રસ્તામાં કૂતરા ને બિલાડા ને ગાય ને ભેંસ હાલતા હોય અને એ દેશ જો એક દિવસ ટકી શકે, મને એવું લાગતું નથી આ હિન્દુસ્તાનમાં પોસિબલ છે. કેમ કે અહીંયા પરમના તત્વો કામ કરી રહ્યા છે. એ તત્વોને આપણે આપણા જીવનમાં આજથી અપનાવીએ, આપણે આગળ વધીએ. ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ કે તમે શાંતિથી પેપર લખો. બંને અમારા સાયન્સવાળા, કોમર્સવાળા, આર્ટ્સવાળાએ કહી દીધું છે, ઓલરેડી પ્રી ડિક્લેર કરી દીધું છે. પેપર હાવ ઇઝી આવશે, પેપર હાવ ઇઝીલી તપાસવામાં આવશે. કેમ કે તપાસવાનો પૂરો ટાઈમ નથી, એટલે તમને માર્ક ધડાધડ મળશે. એટલે કંઈ નહીં લખો તો હાલશે એવું નથી. પછી આના અર્થ પોતપોતાની રીતે કરતા હોય. તો એ રીતે તમે આમ રિલેક્સ રહીને મોજમાં ભણજો. ચહેરાનું સ્માઇલિંગ જવું ન જોઈએ, ખાવા પીવાનું ઘટવું ન જોઈએ, ઊંઘ ઘટવી ન જોઈએ. બધું જ મેન્ટેન કરીને સારામાં સારી પરીક્ષા આપો. અને અહીંથી ગયા પછી જે પણ ફિલ્ડમાં તમે જાઓ, જે પણ કોલેજમાં જાઓ, પુરુષાર્થનું નામ, પુરુષાર્થના સંસ્કાર, મા બાપના સંસ્કાર તમારામાં જીવિત રાખજો. તમારી અલગ પહેચાન થવી જોઈએ કે આ બાળક કોઈક અલગ પ્લાનેટમાંથી આવ્યો છે એવું લાગવું જોઈએ, જેથી તમારા ઇન્ફેક્શનથી એ વ્યક્તિ પણ વધારે સંસ્કારી બની શકે. એવી મારી સદભાવના. ઓમ શાંતિ. ફરી વખત જોરદાર તાળીઓથી સ્વામીજી છે એમને આપણે આશીર્વાદ પાઠવા. ત્યારબાદ આજે આટલું તો મારું ડોનેશન ડિક્લેર જ છે. તમે જેટલું આપ્યું છે 58 તો 58, પીસ ઓફ માઇન્ડ જેટલું તમારું ડોનેશન છે કે જેટલું આવશે આ નિમિત્તે 10મા 12માના દીક્ષાંત સમારોહ નિમિત્તે એટલું ડોનેશન પીસ ઓફ માઇન્ડનું હું જાહેર કરું છું. થેન્ક યુ. સ્વામીજી, આપને જણાવતા આનંદ થાય છે કે આજે ક્રમ ચાલે છે દર વર્ષે 30,000, દર વર્ષનું છેલ્લા 5 વર્ષથી મને યાદ છે ત્યાં સુધી 29,630
આઈએસ હતું, આ વખતે એનાથી ડબલ થયું છે. એટલે બાળકો છે એનામાં પણ આ ભાવના વધી છે. એટલા માટે જેને જેને ડોનેશન આપ્યું છે એના માટે પણ ફરી વખત જોરદાર તાળીઓ. હવે ગુરુજનોના રિવ્યૂ શરૂ કરીએ કે એક નાનકડી વાત. એક બાળક છે એને ડાબો હાથ નથી. એના ગુરુ પાસે જાય છે અને કહે છે કે મારે મલખમ કુસ્તી જે બધી ગેમ આવે છે તો એ કે મારે કુસ્તી શીખવી છે. એ શરૂ કરે શીખવાની. એને એના ગુરુજી હતા એને એમ કીધું તારે એક આ દાવ શીખવાનો. અને બીજા જેટલા હતા ને એને કેટલા બધા અલગ અલગ દાવ શીખવાડે. હવે થોડાક જ સમયમાં એક ત્યાં સ્પર્ધા થઈ અને બધાએ એમાં ભાગ લીધો. આ બાળકને એમ થયું કે મારે ભાગ લેવો છે. એનો ડાબો હાથ નથી અને એને શરૂઆત કરી, ભાગ લીધો. પણ હવે ધીરે ધીરે એ બીજા બધાને જોવે ને તો ગુરુજી બધાને અલગ અલગ દાવ શીખવે. આને માત્ર એમ કે તું આ એક જ દાવ શીખ. એટલે આને ઘૃણા થઈ કે મારા પ્રત્યે મારો ડાબો હાથ નથી ને એટલે મારા પ્રત્યે ગુરુજી છે થોડુંક ઓલું લાગે છે કે આને નહીં થાય, આને નહીં આવડે. ધીરે ધીરે છતાં પણ એના એક બાજુ એવું હતું કે ના મને શ્રદ્ધા છે ગુરુ પ્રત્યે. ધીરે ધીરે એ સ્પર્ધા શરૂ થઈ. એમાં જેમ જેમ રાઉન્ડ વધતા ગયા એમાં આ બાળક આગળ વધતો ગયો. બધા ગમે એવો સામે પહેલવાન હોય તોય આ બાળક જીતી જાય. છેલ્લે સેમીફાઇનલ આવ્યો. આને આશ્ચર્ય થાય છે કે હું આ જીતું છું કે ફાઇનલમાં આવ્યો અને પોતે જીતી ગયો આખી સ્પર્ધા. ત્યારે એને આશ્ચર્ય થયું કે હું આ જીતો કે મને તો એક જ દાવ આવડે છે. અને એ એના ગુરુજી પાસે ગયો, જીતી. અને પછી એમ કીધું કે ગુરુજી હું કેમ જીતો એ મને નથી ખબર. મને તમારા પ્રત્યે થોડોક એવો ભાવ હતો કે તમે મારો ડાબો હાથ નથી એટલે મને શીખવાડતા નથી. તો એ કે તમે આ દાવ શીખવો, મને ખબર નથી હું કેમ જીતો તો મારા જીતવાનું કારણ શું. ત્યારે એના ગુરુજીએ કીધું કે તું જે દાવ શીખ્યો ને એ દાવને નાકામ કરવો હોય ને તો તારો ડાબો હાથ પકડવો પડે. અને તારી પાસે ડાબો હાથ હતો જ નહીં તો તું તને આ દાવમાં કોઈ એટલે કોઈ ડિફેન્ડ કરી શકે નહીં. હવે જ્યારે મહેમાન જતા હોય ત્યારે પરિવારના મોભી હોય એ એમનો આભાર વ્યક્ત કરે. તો છેલ્લે હું આભાર વિધિ અને શુભેચ્છા માટે ભીમસિંહભાઈને વિનંતી કરીશ કે આવી અને શુભેચ્છા સાથે જ્યારે મહેમાન જાય ત્યારે મોભી છે એમનો આભાર માને તો આભાર પણ માનશે. ભીમસિંહ આજે શિવરાત્રિ નિમિત્તે અને ધોરણ 10 અને 12 એમનું વાર્ષિક એજ્યુકેશનનું વર્ષ પૂરું થતાં દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત આપણા સૌના આદરણીય વંદનીય શ્રમણજી અને આપણે સૌ મજામાં? સરસ. ખાસ તો પરીક્ષા અનુસંધાને ખૂબ જ ચર્ચાઓ થઈ, સરસ બધું બોલ્યા. પણ તમે જે બોલ્યા છે એના વિશેનો એક સરસ બધાનો વધારે સારું લખેલું. વિદ્યાર્થી ભાઈઓ બોલ્યા ઓછું પણ તમે પણ કંઈક તમારો રિવ્યૂ લખો અને આજે અહીંયા આપીને જાઓ. એટલે ખાસ પરાવિદ્યાનો એક ધોરણ 10-12નો વિશેષાંક થવો જોઈએ. તમારી ફોટો સાથે થવું જોઈએ કે નહીં? હે, તમે જે બધું બોલ્યા છો એ તમે એનું લખો અને તમારા જ ફોટો સાથેનો આ વિશેષાંક આ ધોરણ 10-12 નિમિત્તે. એટલે એમાં બધી જ વિગત આવતી હોય. એમાં કોઈ શિક્ષક સારું કરી શકતા હોય અને બોલ્યા છે તો આનો આજે જેનું થોડું ઘણું કલેક્શન થઈ જાય અને તમે અહીંયાથી જ્યારે પરીક્ષા પૂરી કરો ત્યાં સુધીમાં એનો તમને વિશેષાંક મળી જાય એ ટાઈપનું કંઈક વર્ક થાય તો એ ખૂબ જ સરસ, તમને પણ ઉપયોગી થશે અને નેક્સ્ટ જનરેશનને પણ ઉપયોગી થશે. કારણ કે જ્યારે હું 10મામાં પહેલી વખતે હતો, પહેલી વખતે એટલા માટે કહું કે મેં 2 વખત કર્યું છે, ત્યારના અમુક સાચવેલા જે કંઈક આપણે ગમતી વસ્તુઓ હોય એ બધા જ હજી મારી પાસે પડ્યા છે અને એ હંમેશા જ્યારે આપણે જોઈએ ત્યારે એ આપણે પ્રેરણા થતા હોય છે. એટલે તમે બધા પણ આજે અહીંયાથી આજે સ્કૂલે છેલ્લો દિવસ છે, રેગ્યુલર એક્ઝામ આપો ત્યાં સુધીમાં બધા જ એકબીજાના કોન્ટેક્ટ નંબર મેળવો,
એકબીજાનું તમારી ફોટોસની યાદી હોય. કોઈ વિદ્યાર્થી હમણાં આવ્યા ઓફિસમાં તો મેં એને બતાવ્યા હતા કે હું જ્યારે ધોરણ 10માં હતો ત્યારે મારી સાથેના તમામ વિદ્યાર્થી ભાઈઓના ફોટો 10મા ધોરણના હજી છે. એટલે આવી યાદીઓ એ તમારી પાસે હોવી જોઈએ. એ એક હંમેશા તમને પ્રેરણા આપતી રહેતી હોય છે. ગઈકાલે જ એક ધોરણ 10માં અમે સાથે ભણતા હતા એ વિદ્યાર્થી આવ્યા તો એ જે વાતો છે, એની યાદો છે, એ આપણા માટે ખૂબ જ ઉપયોગી હોય છે. એટલે આજનો દિવસ તમે બધા પણ અહીંયા મળો, વાત કરો અને ભવિષ્યમાં પણ પાછા આવી રીતે ક્યારેક ક્યારેક મળતા રહ્યો. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને તો આપણે અહીંયા બોલાવીએ છીએ, પણ આ ધોરણ 12માની બેન્ચ ભાઈઓ બહેનો, ભાઈઓ ક્યાં છે ને અહીંયા? ઊંચું વાત કરો બધા. ધોરણ 12, હા સરસ. નીચે તમે ગ્રુપ બનાવો ધોરણ 12માં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ. આજે દિન સુધી બધા જ વિદ્યાર્થીઓ 2003થી અત્યાર સુધીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હોય એને તમે સાથે ગ્રુપ બનાવો અને સોશિયલ મીડિયામાં અને તમે આયોજન કરો. આપણા આટલા બધા છોકરાઓ અત્યારે આગળ છે કે તમારે કોઈ પણ પ્રકારનું નોલેજ જોતું હોય, કોઈ પણ ક્ષેત્રનું જોતું હોય તો તમને એની ટાઈમ મળે. આપણે અહીંયાથી બહાર જવું છે, ક્યાંય કોઈ એવું સિટી છે કે કોઈ એવો દેશ છે, 8 દેશમાં આપણા છોકરાઓ છે અત્યારે જુદી જુદી જગ્યાએ, તો તમે તરત એનો સંપર્ક કરી શકો અને આપણા છોકરાઓ ખૂબ મદદરૂપ થાય છે બધી જ જગ્યાએ. તો તમે એક સોશિયલ મીડિયાનું વોટ્સઅપ ગ્રુપ બનાવો અને જૂના વિદ્યાર્થીને પણ જોડો અને તમે પણ જોડાયેલા રહ્યો. એમાં આપણી એજ્યુકેશનની ચર્ચાઓ હોય, આપણી યાદો હોય એ મૂકતા રહીએ. એવી રીતે એક બહેનોનું પોતાનું ગ્રુપ હોય કે અત્યારની અને ભવિષ્યને જે હવે બનતી જાય એમને પણ એ જોડતા જાય. આ વખતેનું જે ધોરણ 12નું ગ્રુપ છે એ એન્જિન હોવું જોઈએ. ગયા વિદ્યાર્થીઓ ને હવે પછી ધીમે ધીમે 12માં આવતા જાય એ બધાને જોડતા જાય. આ પ્રકારનું તમારે એક સોશિયલ મીડિયાનું ગ્રુપ બનાવવું જોઈએ અને તમને ખૂબ જ એમાંથી ઉપયોગી થશે. બીજું, અહીંયાથી ગયા પછી કોઈ પણ વિદ્યાર્થી ક્યારેય પણ આર્થિક પ્રશ્નોના કારણે પોતાનું એજ્યુકેશન ન છોડે. એના માટે એની ટાઈમ તમે સ્કૂલનો સંપર્ક કરો કે ભાઈ અમે આવી રીતે અમારે અહીંયા જવું છે તો શું કરીએ, એને કાંઈક રસ્તો મળશે. મંજી તો દર વખતે અહીંયા ઓફર કરે છે કે જે વિદ્યાર્થીને બહાર જવું હોય એજ્યુકેશનમાં પણ આર્થિક પ્રશ્નોના કારણે મૂંઝાયેલા ન રહીએ. એની અમુક શરતો હોય કે વિદ્યાર્થી આપણા નિર્વ્યસની હોય, રિસ્પેક્ટફુલી વ્યવહારો હોય, એમના પેરેન્ટ્સ નિર્વ્યસન મુક્ત હોય અને ફેશનથી દૂર હોય. શરતો બધી તમારા કેરિયર માટેની છે, તમારા વ્યક્તિત્વ માટેની છે. આવી શરતો ફોલો કરતા હોય એવા વિદ્યાર્થીઓને પણ હજી સહાય કરીએ છીએ અને તમારા જેવા પણ ભવિષ્યમાં આગળ કોઈની જરૂર હોય તો એને આ સંસ્થા ઉપયોગી થશે. એટલે આના માટે ક્યારેય કોઈ વિદ્યાર્થી ન અટકે આર્થિકના કારણે, એ પણ આપ લાભ લેજો. ખાસ સમય તમારા માટે, તમારા જનરેશન માટે ખૂબ અતિ ઉત્તમ સમય છે. પણ તમે જો તમારા કેરિયર બનાવવા માટે, શ્રમણજી અહીંયા જે વાત મૂકી છે 5 વાતો, આ વિશ્વના દરેક સફળ વ્યક્તિઓની ડાયરીઓ તમે વાંચો ને તેમાં આ 4 વાતો એમાં મૂકી છે. એટલે આ 4 વાતોને પકડી અને ક્રીમ સમય શરૂ થયો છે ધોરણ 12 માટે. આજે એમની ઉંમર 17-18 વર્ષની હોય છે. 17-18 એટલે હવે 23 વર્ષ સુધી આ તમે 4 સિદ્ધાંતોને પકડીને ચાલો તો તમને તમારી પાસે કોઈક આવશે, તમારે ક્યાંય જવું નહીં પડે. એટલે આ રીતે ખૂબ જ આગળ વધો, કારણ કે હવે તમે તમારી રીતે સંપૂર્ણ સ્વતંત્ર છો. અમે વિદ્યાર્થીઓને કહેતા હોઈએ કે જ્યારે તમે 12મું પૂરું કરીને અહીંયાથી જાઓ છો ત્યારે તો છે એ શિક્ષકોએ ખૂબ જ દિલથી કરી છે. કોઈ ખીજાયા હશે, કહ્યું હશે. અહીંયા જેવા શિક્ષકો, અહીંયા જેવા કાર્યકરો તમને ક્યાંય નહીં મળે એ નક્કી છે. એટલા માટે કે બધી જ સંસ્થાઓમાં જવાનું થાય, આપણા વિદ્યાર્થીઓ અહીંયાથી બહાર જાય છે ત્યારે એને અહીંનું મૂલ્ય સમજાતું હોય છે. એટલે આ સંસ્થામાં જે કાર્યકરો કામ કરે છે એ કોઈ જરૂરિયાત પોતાને છે એટલે નથી કરતા, પણ એને આનંદ આવે છે અને મજા આવે છે
અને અહીંયા કંઈક જીવંતતા જુએ છે કે અમે કંઈક આગળ વધીએ છીએ અને બાળકોને વધારવા માટે મહેનત કરવાનો મોકો મળે છે. એટલે સમય જોયા વગર એ બધા જ ખૂબ મહેનત કરી છે અને આ મહેનતનું પરિણામ તમે ખૂબ સરસ રીતે અપાવો, તમારા મમ્મી પપ્પાનું નામ રોશન કરો. આપણા ટ્રસ્ટીગણો બધા જ એ પણ તમારી પાસે ખૂબ મહેનત કરે છે. તો આ રીતે બધા જ ખૂબ આગળ વધો અને એક્ઝામ એન્જોય આનંદ સાથે કમ્પ્લીટ કરો. નાપાસ થાય જે વિદ્યાર્થીઓ છેલ્લે રિઝલ્ટ આવે ત્યારે એક પહેલો ફોન મને કરજો, હા. અને આપણે સરસ શક્ય હોય તો અહીંયા જ આવજો બધા, અહીં પાર્ટી કરશું નાપાસ થનારા. એને ઇનામ આપશું કારણ કે હું નાપાસ થયેલો છું. એટલે એને જરાય ગભરાવાની ચિંતા કરવાની જરાય જરૂર નથી, કારણ કે આપણે મહેનત કરી છે. કદાચ એવા યોગ બને. ગયા વખતે એક વિદ્યાર્થી એવી રીતે નાપાસ થયો કે એનું પેપર હતું સવારમાં. આમ તો બપોર 12 વાળા બપોર પછી પેપર હોય. એક પેપર એવું આવ્યું કે સવારમાં હતું, એ પેપર આપતા ભૂલી ગયો. આ યોગ નાપાસ થવા એટલે જરૂરી નથી, કોઈ પણ કારણ હોઈ શકે. એટલે તમે કોઈ પણ કારણોના આધીન નાપાસ થાવ તો અહીં આવી જાજો, 2 દિવસ રોકાવા મારી પાસે, અને આપણે શ્રેષ્ઠ રીતે ફરી પાછું કંઈક નવું સર્જન કરશું. અહીંયા સમણજીએ ખૂબ એમની વ્યસ્ત પ્રવાસોની વચ્ચે પણ ધોરણ 10-12 માટેની વિદાયની વાત આવી એટલે એમના પ્રવાસો બધા ચેન્જ કર્યા અને 2-4 દિવસ માટે ફરી એમના પ્રવાસો ટૂંકાવી અને અહીંયા આજે હાજર રહ્યા છે. તો આપણે સમગ્ર પરિવાર વતી એમનો આભાર વ્યક્ત કરીએ. અને ખાસ તમે બધા અહીંયા આટલું ડોનેશન કરો છો. આ વખતે વિદ્યાર્થીઓએ અગાઉથી, હજી તો એવું થતું હોય કે ધોરણ 10-12ની વિદાય હોય તો એના 2-5 દી અગાઉ થોડી ચર્ચા થાય અને ફંડ ભેગું થતું હોય, પણ 1.5-2 મહિના પહેલાં જ વિદ્યાર્થી બહેનો આવીને કહી કે સાહેબ આ વખતે અમારે આવું કંઈક કામ કરવું છે અને અમારે એક રૂમ બંધાવી આપવો છે. ત્યારે એટલું જ મેં કહ્યું હતું કે રૂમ માટે તમે હવે કેટલું ફંડ કરો ને એ બહુ મહત્ત્વનું નથી. એનું કોઈ એવું જરૂરી નથી. કદાચ ભલે 1 રૂપિયો થાય, પણ તમારી અંદર જે એક અંદરથી આ ભાવના છે કે ભવિષ્યમાં તમે જ્યાં હશો ત્યાં આ રાષ્ટ્ર માટે, દેશ માટે, તમારા પરિવાર માટે તમે નક્કી કંઈક વિશેષ કરશો, એનો મને આનંદ છે. એટલે આ વાત મેં સમણજીને કરી તો સમણજીને પણ એટલી જ ગમે કે વાહ, આ સમજણની જરૂર છે. કેળવણી આ છે. એજ્યુકેશન મહત્ત્વનું નથી. એજ્યુકેશન લીધેલા તો અસંખ્ય લોકો આજે બેકાર છે, પણ જે સમજેલા લોકો છે, સમજુ છે, સંસ્કારી છે, એ લોકો ખૂબ જ આગળ છે. એટલે આ તમારી સમજણ ડેવલપ થઈ એ માટે એમણે પણ કહ્યું કે હવે એ લોકોથી થાય ન થાય તો કાંઈ નહીં, પણ હવે હું પણ એને સહયોગ કરીશ. અને આજે પણ એણે કહ્યું કે તમે કરો એટલું હું આપું. એટલે આ માટે એટલે તમને બધાને પણ એ પ્રોત્સાહિત કરી રહ્યા છે. મિત્રો, મહત્ત્વનું એ નથી કેટલું આપણે આપીએ છીએ, પણ આપણે હંમેશા આપણા જીવનમાં 25 વર્ષ પછી આપણે બધું જ જોઈએ છે, પણ એ માટે આપણે પહેલાં શરૂઆતમાં આપણે તો કંઈક આપીએ. 25 વર્ષ જો આપણો હાથ આમ હોય ને તો ક્યારેય આપણે કોઈ દિવસ ક્યાંય લેવા જવું ન પડે. એટલે આ વિદ્યાર્થી કાળ દરમિયાન તમે જ્યાં હોવ ત્યાં જે રીતે સહયોગ કરતા રહ્યું. જરૂરી નથી કે આપણે આર્થિક જ કરીએ, ભાવનાથી પણ કરીએ, બીજાને વાત કરીને પણ કરી શકીએ. આજે પુરુષાર્થમાં આટલું સરસ કામ થાય છે. તમે 3 મહિના હમણાં ફ્રી રહેવાના છો, તો આ સમય દરમિયાન અહીંની એક વાત છે એ બીજાના સુધી પહોંચાડો કે આવું સરસ કામ થઈ રહ્યું છે. તો આ વાત છે ને એ પણ મહત્ત્વની છે. એટલે ભાવથી જોડાયેલા રહ્યો, ભવિષ્યમાં આવતા રહ્યો. શારીરિક, માનસિક કે આર્થિક ક્યારેય પણ ટેન્શનમાં હો ત્યારે પુરુષાર્થ આ તમારું ઘર છે. પધારજો. બધાનો અહીંયા ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર ભીમસિંહભાઈ. સમણજી, તમને જણાવતા આનંદ થશે કે હમણાં જ અમારે શાળાકીય રમતોત્સવ, ખેલ રમતોત્સવ અને સાંસદ ખેલોત્સવ પૂરો થયો. એમાં અમારા ભાઈઓએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પુરુષાર્થનું નામ અને પોતાનું નામ અને પરિવારનું નામ રોશન કર્યું છે. આપણે અંદાજે લગભગ જિલ્લામાં કૃષ્ણાનજી અત્યારે ઉપસ્થિત નથી, નહીં તો તમને પોઈન્ટ સહિત બતાવીએ કે આપણા ભાઈઓએ આ વખતે ખૂબ સારું એવું પ્રદર્શન કર્યું છે. કોઈ જોરદાર તાલિયા થઈ જાય. હમણાં જ ખેલ સાંસદ ઉત્સવ ગઈકાલે હતો, એમાં પણ ભાઈઓએ ખૂબ પ્રદર્શન કરેલું અને આવતીકાલે જામનગર મુકામે એમના સન્માન કરવાના છે પૂનમબેનના હસ્તે.
પરંતુ 10-12ના વિદ્યાર્થીઓ હશે તો કદાચ નહીં જાય, એમના પ્રતિનિધિ કોઈ શાળામાંથી જશે. બીજી એક વાત એ રજૂ કરું છું કે આપણી શાળામાં હોસ્ટેલમાં અભ્યાસ કરતો ભાઈ છે એ હમણાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યો છે, પણ પરીક્ષા બોર્ડની હોવાથી અમે એ પ્રોજેક્ટ મુલતવી રાખ્યો છે ને ક્યાંય એક્સપોઝ નથી કર્યો. પરંતુ આજે આ દીક્ષાંત સમારોહમાં જાહેરાત કરશું કે આ પરીક્ષા બોર્ડની પૂરી થશે એટલે આ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ આઈ થિંક ત્રીજો આપણી શાળાનો ત્રીજો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હશે. ગઈ સાલ હતો, આ સાલ પણ હશે. આ જ રીતે ભાઈઓ અને બહેનો કંઈક ને કંઈક સારા સારા એવા રેકોર્ડ કરતા રહીએ એવી દરેકને શુભેચ્છા સાથે આજે સમરજી આપણી વચ્ચે ઉપસ્થિત છે અને હંમેશા આપણે એટલા ભાગ્યશાળી અને નસીબદાર છે કે જેમાં આધ્યાત્મિક માર્ગદર્શન તો મળે છે, પરંતુ આપણા પીઠબળ અને રાહબર છે એવા સમરજી દ્વારા ધોરણ 10માં અભ્યાસ કરતી વસરા રિયા છે, એમને શાળાની સ્કોલરશિપ છે અવનીબેન તરફથી સમરજીના માધ્યમથી આપવામાં આવે છે. ત્યારે હું અવનીબેનને વિનંતી કરીશ કે મંચ ઉપર આવશે અને સમરજીના હસ્તે વસરા રિયાબેન છે એ આવશે. જે અમેરિકાના દાતા અવનીબેન છે, મુકેશભાઈ શાહ, એમના તરફથી એ સ્કોલરશિપ આપવામાં આવી છે. સ્કૂલની ફીસ જે છે એ અવનીબેન તરફથી રિયાબેનને આપવામાં આવે છે. ત્યારે સમરજીને આપણે વિનંતી કરીએ કે આ સ્કોલરશિપ લેટર એમને પ્રોવાઈડ કરે. એમના હાથે આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. થેન્ક યુ સો મચ. ત્યારબાદ આપણા ટ્રસ્ટી માત્ર બાળકોની સ્કોલરશિપ માટે જ નહીં પરંતુ અહીં શિક્ષકોમાં પણ એના વિશે પણ વિચારે છે. ત્યારે શિક્ષકોને ઇન્સ્યોરન્સ ભેટે તેમને એફડી છે એ રજૂ કરવામાં આવી છે શિક્ષકો માટે ટ્રસ્ટીગણ વતી. અને એમાં સમરજીનો મેન ઉદ્દેશ એ છે કે શિક્ષકોને પણ ધીરે ધીરે એનું બચત થવું જોઈએ. ત્યારે આપણે સમરજીના ખૂબ ખૂબ આભારી છીએ કે તમે સંસ્થાનું બધાનું વિચારો, સાથે સાથે શિક્ષકોનું પણ વિચારો છો. આ અમારા માટે બહુ મોટી વાત છે. ત્યારે હું હીરાભાઈને વિનંતી કરીશ કે અહીં આવી અને પોતાની જે એફડી બનાવી છે એ એફડીનો લેટર સ્વીકારે. એક પહેલાં સૂચના આપી દઉં કે આ વર્ષે એક અમેરિકાના દાતા જે હમણાં અહીંયા આવી ગયા છે, તમને ખ્યાલ હશે, હિમાનીબેન રાજભાઈ દવે. સાંભળ્યું નામ? તમને મળ્યા છો? બહુ જ મોટા ડૉક્ટર અમેરિકાના. એ વ્યક્તિની પાસે ટાઈમ લેવો હોય તો અમેરિકન લોકો લાઈનમાં ઊભા રહે. હાર્ટના સ્પેશિયાલિસ્ટ અને ખૂબ આધ્યાત્મિક વ્યક્તિ, મોટી વાત એ. અને એ વ્યક્તિ છેલ્લા 3-4 વર્ષથી જે સ્કૂલ બસ તમે જોઈ રહ્યા છો એમાં પણ એ વ્યક્તિનું મોટું દાન છે. એમને મેં વાત કરી કે આટલા બધા બાળકો અહીંયા ભણે છે, એની પાછળ મહેનત હોય તો શિક્ષકોની છે. અને શિક્ષકોને ગામડામાં સરકારી કક્ષાનો કદાચ સેલરી ન મળતી હોય, પણ અહીંના શિક્ષકો, સરકારી સ્કૂલના શિક્ષકો તો તમને બધાને ખ્યાલ છે, પણ અહીંના શિક્ષકો ખૂબ મહેનત કરે છે. એટલે અમે એવો વિચાર કર્યો કે શિક્ષકોને જો આર્થિક પ્રોત્સાહન આપીએ તો એ પોતાનું જે કારકિર્દી છે ટીચિંગની એ વધારે ઉત્સાહથી કરી શકે. એટલે મેં ભીમસીભાઈને આ વાત મૂકી કે આપણે થોડાક શિક્ષકોને પ્રોત્સાહિત કરીએ. એની સેલરી તો ન વધારી શકાય કેમ કે પછી એના માટે ઘણા દાતા જોઈએ અને લાંબા ગાળાનું આયોજન જોઈએ, પણ આપણે એક પ્રોત્સાહન તરીકે અમુક શિક્ષકોને જે મુખ્યતઃ હોસ્ટેલમાં રહે છે અથવા તો ક્લિનિકલ વર્ક કરે છે, ભલે અપડાઉન કરે પણ ક્લિનિકલ વર્ક કરે છે, અથવા જે હોસ્ટેલમાં રહે છે, કેમ કે હોસ્ટેલમાં રહેતા શિક્ષકો બહારથી આવતા શિક્ષકો કરતાં વધારે ટાઈમ આપે છે. એટલે એ લોકોને થોડું પ્રોત્સાહન મળે તો અમે કીધું ખાલી પુરસ્કાર ના આપીએ, એમની એફડી કરીએ. અને એફડીની શરૂઆત આ દાતા તરફથી પીસ ઓફ માઇન્ડ ફાઉન્ડેશન કરે
એમના ખાતામાં અમુક નિર્ધારિત નક્કી કરેલી રકમ જમા કરે, બાકી દર વર્ષે એટલા જ પૈસા એ વ્યક્તિએ, એ શિક્ષકે ખાતામાં જમા કરાવવાના, એફડી કરાવવાની. તમારું જે એકાઉન્ટ છે, તમારું જ ખાતું છે ને તમારો જ અધિકાર છે. પણ સેવિંગના સંસ્કાર પડે ટીચરમાં. આમાં શું એમને આપી દે તો પૈસા વાપરી નાખે. એના કરતાં સેવિંગ કરે જેથી તમારી આવતી પેઢીને એનો લાભ મળે, એવા આશયથી 12,000 રૂપિયાની ચયનિત કરેલા શિક્ષકોને આપણે એફડી પુરસ્કાર આપી રહ્યા છીએ. રાજભાઈ અને હિમાનીબેન પોતે આવેલા ત્યારે એમના હાથે જ દક્ષાબેનને, ચંદ્રિકાબેનને, રવીનાબેનને અને બીજા ફોરમબેનને અમુક લોકોને પ્રોત્સાહિત કરેલા, એફડી બનાવેલી. હવે દર વર્ષે એ 12,000 પોતાની સેલરીમાંથી વર્ષે બચાવીને એ એફડીમાં એડ ઓન કરશે. તો એમાંથી થોડાક શિક્ષકોને આજે આપણે મહાશિવરાત્રિનો તહેવાર છે, થોડાક શિક્ષકોને આજે સિલેક્ટ કરીએ છીએ. એમનો ચેક ઓલરેડી એમના ખાતામાં જમા થઈ ચૂક્યો છે અને એ હવે દર વર્ષે, હજુ ચેક આપ્યો નથી એટલે એમનું કમિટમેન્ટ લઈ લઈએ હીરાભાઈથી કે દર વર્ષે 12,000 તમારે જમા કરાવવાના છે અને એની 10 વર્ષની એફડી કરાવવાની છે. એટલે તમારા બાળકોને એ ફંડ કામ આવે. ક્યાં ગયા હીરાભાઈ? બરાબર, હીરાભાઈ આવે આગળ. બરાબર, આ જેના નામ લેવાય એને આ કન્ડિશન મંજૂર છે ને? અને આ એફડીની કોપી અહીંયા જ રાખવાની સ્કૂલમાં, ને તો તોડીને ઉપાડી લેવાળા. એટલે એ એફડી વિશ્વાસ છે, પણ એક બધાનો સેમ નિયમ હોય એટલે એફડી અહીં રાખજો. તમારે જ્યારે અહીંથી જવાનું થાય પરમેનન્ટલી, એ એફડી તમારી છે, અહીંથી લઈ જજો. પછી તમે જમા કરાવો ન કરાવો તમે જાણો, પણ અમે ઈચ્છીએ છીએ કે કન્ટિન્યુ દર વર્ષે તમે 12,000 એમાં જમા કરો અને એક સારું ફંડ ભેગું થાય, એનું વ્યાજ મળતું રહે જેથી તમારી આગલી પેઢીને કામ આવે. થોડાક નામ અહીંયા ખુશાલ સર બોલે છે, એમને આપણે 12,000ની સ્કોલરશિપ નહીં પણ એફડીનો લેટર આપણે અર્પણ કરીએ છીએ. સૌપ્રથમ હું હીરાભાઈને વિનંતી કરીશ કે સમરજીના હસ્તે આ ડિપોઝિટ લેટર છે એ સ્વીકારશે. આપણે જોરદાર સાથે અભિવાદન કરીશું. ત્યારબાદ રાજુભાઈ છે એ આવશે, ત્યારબાદ નગીનભાઈ છે એ આવશે અને પછી મૃદિતાબેન આવશે. રાજુભાઈ છે પોતાની ડિપોઝિટ લેટર સ્વીકારી રહ્યા છે. મેની કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ સમરજી અને પીસ ઓફ માઇન્ડ ફાઉન્ડેશન ઓલ્સો and also the donor of this FD. So I would like to request to Samarji to hand over the deposit letter to Nagin Bhai. Khub khub abhinandan. Thank you so much Samarji and Peace of Mind Foundation and also the donor. Now I would like to request to Murita Ben to accept the donation letter on the behalf of donor by Samarji. Congratulations all the receiver. Thank you so much. હવે એક જતા જતા એક વાત કહી દઉં, યાદ આવી, ટાઈમ થઈ ગયો છે. એક બહુ જ 10મા 12મા વાળા યાદ રાખજો. ઘણીવાર છે ને વ્યક્તિનું સ્થાન બહુ જ ઊંચું હોય, પદ ઊંચું હોય, એનો આદર રિસ્પેક્ટ બહુ હાઈ હોય, પણ એ વ્યક્તિ લગભગ જિંદગીમાં સાયલેન્ટ, આવું બને. તમારું જે તરફ જાય છે. પણ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, મેં ક્યાંક વાંચેલી, મને અત્યારે સ્પાર્ક થઈ. ઇંગ્લિશના ટીચરને તો ખબર જ હશે કે આપણે એનો ઇંગ્લિશમાં વર્ડ બોલીએ છીએ 1 2 3 4 5 7. એક બહુ જ સિક્રેટ વાત, આલ્ફાબેટનો પહેલો લેટર કયો છે? એ. તમને ખ્યાલ છે આ 1 2 3 4 5માં એનું સ્થાન ક્યાં છે? ક્યાં છે? ઇંગ્લિશ ટીચરને હું પહેલા પૂછું. એ બરાબર, તમે બોલતા નહીં મારા વાલા. આ એટલો મજાનો મેસેજ છે. તમે જુઓ, તમે બોલો એનો વનનો સ્પેલિંગ બોલો. હવે જોજો એ ક્યાં આવે છે? 2 3
11, 12, 13, 14. તમે થાકી જશો એ નહીં આવે. આલ્ફાબેટની રચના ખબરની કુદરતે એ રીતે કરી છે. એ મૂક્યો આલ્ફાબેટમાં પહેલા અને સંખ્યામાં એનું કોઈ સ્થાન. દિનસીભાઈ કેવી નવાઈ જરા. અને સ્થાન એનું ક્યાં સુધી નહીં, કેટલી ધીરજ રાખીને બેઠો છે. આપણને હાર્ટ એટેક આવી જાય. એનો નંબર 100 સુધી નહીં, 100 થી આગળ જાઓ. 101, 100, અરે 100 સુધી નથી તો પછી તો એ જ રિપીટ થયો ને. પાછું 1, 2, 3 જાઓ તમે. 999 સુધી સંખ્યા ગણો એ નહીં આવે. છેક 1000 નહીં, 1000. હા, 1000 જ્યારે લખશો ત્યારે 999 સુધીમાં એ નહીં આવે. 1000 લખો. 1000 માં સ્પેલિંગ બોલો. THOUSA. અહીંયા એ આવ્યો, આના પહેલા ક્યાંય નથી. અને તોય સૌથી પહેલા આપણે આલ્ફાબેટ શીખીએ છીએ. એમાં પહેલો લેટર કયો? કે શ્રી ગણેશ કરી દે છે અને પછી સાયલેન્ટમાં વયો જાય છે. આ આપણે એની પાસે શીખીએ. આપણો કંઈક આદર થાય, આપણું નામ થાય ના થાય, આપણને મંચ મળે ન મળે, સન્માન મળે ન મળે, યાદ રાખવાનું કે ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા. ક્યાંક તો આવીને તમારે મને યાદ કરવો જ પડશે, એના વગર નહીં ચાલે. આવો એક સારો મેસેજ આજે 10મા 12મા વાળા લઈને જજો. તમારી યોગ્યતા કોઈ છીની શકતું નથી. સન્માન કરે કે ના કરે, તમારી યોગ્યતા હંમેશા તમારી પાસે રહે છે. એ ભાવ સાથે આજના દીક્ષાંત સમારોહને આપણે વિરામ આપીએ છીએ. ખૂબ સમય થઈ ગયો છે. ખૂબ ખૂબ સૌનો આભાર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. બીજું આપણી શાળામાં અભ્યાસ કરતો ઝાલા મંથન છે, એમના અહીંયા અભ્યાસ કર્યો અને એમને શાળા ખૂબ ગમી. રાજકોટથી અહીં ભણવા આવ્યો છે હોસ્ટેલમાં, અને એમના મધર પણ બહુ ખુશ થયા કે એની અંદર ઘણા બધા ચેન્જીસ છે. એટલે ગઈકાલે ધોરણ 10 અને 12ની પેરેન્ટ્સ મિટિંગ હતી, તો એમના તરફથી આપણી શાળાને ડિજિટલ શ્રીમદ ભગવદ્ ગીતા છે અર્પણ કરવામાં આવે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ડિજિટલ એટલે કે તમે એની પેન આમ શ્લોક ઉપર રાખતા જાઓ અને આખી ભગવદ્ ગીતા છે એનો શ્લોક ઉચ્ચાર સાથે 3 ભાષામાં, હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃત ભાષામાં અંદાજે કિંમત એની 10 થી 12,000 જેવી કિંમત છે. એ આપણી શાળાને ભેટ આપી છે, તો કે એમનો ખૂબ ખૂબ આભાર. આપણે પૂર્ણાહુતિ તરફ જઈએ છીએ હવે. હેલો, કઈ તારીખે એક્ઝામ પૂરી થાય છે? પૂછવાનું તમને સ્કૂલમાં કેવી મજા આવે છે. જો એને મજા આવતી હોય તો એડમિશન લેજો, નહીં તો ત્યાં એડમિશન ન લેતા. સ્કૂલ જોઈને, વ્યવસ્થા જોઈને એડમિશન ન લેતા. કોઈ પણ કોલેજમાં જાઓ, ગ્રાઉન્ડ લેવલના તમે અહીંયા માનો કે આ લોકો સફાઈ કામ કરે છે, અને બહારના જે લોકો આવે છે ઓફિસ કામ કરવા, કલર કામ, એને તમે પૂછો કે પુરુષાર્થ શું છે, એ તમને સાચો રિવ્યૂ આપી છે. હંમેશા અમે તો વખાણ જ કરવાના હોઈએ, શિક્ષકો પણ વખાણ કરે. એટલે જ્યારે બહાર જાઓ છો ત્યારે તમે આવી રીતે સંસ્થાને ઓળખજો અને આગળ વધજો. થેન્ક યુ સો મચ. સમરજીના માર્ગદર્શન હેઠળ આપણા બાળકો છે એનું આમ જોવા જઈએ તો જીવનના વિચારો ખૂબ જ ઉત્તમ બન્યા છે, શ્રેષ્ઠ બન્યા છે. સાથે આજે આપણી જે સાયન્સ ટીમ છે એમના તરફથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને રિસિપ્ટ રાખવા માટે ફોલ્ડર આપવામાં આવશે અને પાઉચ, અને એ પાઉચની અંદર પેન્સિલ, બોલપેન, ચેક રબર એ તમને પુરુષાર્થ તરફથી, પુરુષાર્થ સ્ટાફ વતી તમને આપવામાં આવે છે. તો એ પણ જેથી કરી પરીક્ષામાં તમને એ બધી વસ્તુ જે જરૂરી છે, શાર્પનર, પેન્સિલ, સ્કેલ, બોલપેન, એ ટૂંકમાં આખું પાઉચ અને આખું ફોલ્ડર રિસિપ્ટ એમાં નાખીને તમને આખું તૈયાર કરી દેવામાં આવશે. હવે શસ્ત્રો અમે આપીએ છીએ, લડવાનું તમારે છે. બીજું કે આપણે અહીંયા તમને ખબર છે કે ઘણી બધી દીકરીઓ એવી છે જેમના પરિવાર પણ નથી અને આપણી શાળામાં અભ્યાસ કરે છે. તો 12 પછી જે વિદ્યાર્થીઓ જાય છે અથવા તો બીજી શાળામાં ભવિષ્યમાં જશે અને એવું લાગે છે કે મારો યુનિફોર્મ હવે ક્યાંય ગોદડામાં કે મહોતામાં પોતામાં જ વાપરવાનો છે, તો એવું ન કરવું અને જમા કરાવવો કે જેથી કરી એ યુનિફોર્મ છે આપણે એમને આપી શકીએ. બરાબર? તો આ પણ એક પ્રકારનું
દાન જ છે જે તમે કરી શકો છો. બીજું એનસીસી આર્મી અને નેવીના જે બાળકો છે એમને એવું થાય કે મારે કમ્પ્લીટ હવે સર્ટિફિકેટ આવી ગયું છે, પૂરું થઈ ગયું છે, તો એ પણ અહીંયા તમે યુનિફોર્મ છે એ જમા કરાવી શકો છો કે જેથી કરી કોઈ એવા જરૂરિયાતમંદ દ્વારા હોય તો એને આપી શકાય છે, અથવા તો આપણા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થતી હોય એમાં પણ એનો ઉપયોગ થઈ શકે છે. ચાલો આ તકે આપણે સૌનો આભાર વ્યક્ત કરીએ અને આજે મહાશિવરાત્રિ છે તો મહાદેવને યાદ કરીએ કે અમને આ જ રીતે પુરુષાર્થમાં અમે જેમ છે એવા જ અમે ગમે ત્યાં જઈએ અમે હસતા રહીએ, રમતા રહીએ, મોજ કરતા રહીએ અને પુરુષાર્થ સાથે હંમેશા જોડાય અને સારા કર્મ સત્કર્મ કરતા રહે અને બોર્ડની પરીક્ષા ખૂબ સરસ રીતે જાય વગર ડિસ્ટર્બન્સ સાથે. મહાદેવને યાદ કરીએ. ચાલો. વંદે દેવ ઉમાપતે સુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનાં પતિમ વંદે સૂર્ય સશાગ્રહેણ નયનામ વંદે મુકુન્દ પ્રિયામ વંદે ભક્તજનાશયામ ચ વરદમ વંદે શિવામ શંકરામ